હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્કૂલ ભલાઈ મેંગલોર તરફથી. ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર 17મો અધ્યાય પાર્ટ 2 જોવા જઈ રહ્યા છીએ. આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે આજના શુભ એવા દિવસની શરૂઆત કરીએ. આજે એકાદશી પણ છે. ઓમ અજ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण सर्वने दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु हरे जी कृष्ण दंडवत दंडवत प्रणाम प्रणाम। सर्वने. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण. ગઈકાલે આપણે અધ્યાય 17ની શરૂઆત કરી હતી. અધ્યાયની શરૂઆત કરતાની સાથે આપણે કયું જ્ઞાન મળ્યું કોઈને યાદ છે કઈ? કારણ કે આપણે આગળ વધતા પહેલા ગઈકાલની ચર્ચા કરવી આવશ્યક છે. હરે કૃષ્ણ. જે યાદ હોય એ કહી શકો છો તમે. હરે કૃષ્ણ પ્રભુજી, આપણે અન્ન કેવું લેવું કે 3 કલાક પછી રાંધેલું ને અને ભગવાનને અર્પણ કરેલું લેવું, અને દાન પણ આપણે દક્ષિણા આપીને લેવું, એટલે આપણે અભિમાન માટે અહંકાર માટે ને એ આપણે જોયું. ઓકે, આપણે સૌથી પહેલા તો વાત કરેલી સ્વભાવની. એના પર આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી કે સ્વભાવ કેવી રીતે નિશ્ચિત થાય છે ને. પછી એ સ્વભાવ એક્શન મોડમાં કેવી રીતે આવે છે, આપણી શ્રદ્ધા કેવી રીતે બિલ્ડ થાય છે, એ બધી બાબતો આપણે ચર્ચા કરી હતી કે કેવી રીતે આપણે આજુબાજુના સંઘને કારણે પણ આપણા પર અસર થાય છે. પાછલા જન્મના જે કર્મ કરેલા છે, ઈચ્છાઓ છે, એ પણ અસર કરે છે. આ બધું બહુ મહત્વનું છે. એ શૃંખલાને આગળ વધારીએ તો જ્યારે આપણે કેવા પ્રકારનું ભોજન કરવું, કેવા પ્રકારનું દાન કરવું, કેવી મનમાં ભાવનાઓ રાખવી, એની આપણે ચર્ચા કરી રહ્યા હતા. એ શૃંખલામાં આગળ વધતા ભગવાન આપણને વિવિધ ગુણોની અંદર તપ કેવી રીતે જાણવું એના વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. અવાજ આવે છે મારો? હા પ્રભુજી, આવે છે. પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલો. પછી આગળ છે કે પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસાનું પાલન. આ બધું બહુ જરૂરી છે જીવનમાં. હવે આપણને પ્રશ્ન થાય કે બ્રાહ્મણોની વાત કરવામાં આવે છે, પરંતુ બ્રાહ્મણો તો અત્યારના આપણે જોઈએ છીએ કે શાસ્ત્રોને ફોલો કરતા નથી દેખાતા. તો આપણે એને કેવી રીતે જાણી શકીએ, કેવી રીતે સમજી શકીએ? હરે કૃષ્ણ. કોની ઉપાસના કરવા, કોની કહીએ ને કે ભાઈ કોના સાનિધ્યમાં રહેવાની વાત કરી રહ્યા છીએ? પૂજા કરવી એટલે આપણે એના સાનિધ્યમાં રહેવાના છીએ. તો કોના સાનિધ્યમાં રહેવાની વાત કરે છે? હરે કૃષ્ણ.
ઓકે, ચલો આપણે સમજીએ. હું આશા રાખું છું કે તમને સમજાય તો હા પાડતા જાઓ, ન સમજાય તો પ્રશ્ન કરતા જાઓ, પરંતુ આપણી માટે છે તો આ સમજવું ખૂબ જરૂરી છે. સૌથી પેલું છે દેવ દ્વિજ. બરોબર. દેવ. દેવ એટલે શું? દેવી દેવતાઓની વાત કરે છે અહીંયા. હરે કૃષ્ણ. અહીંયા દેવનો અર્થ ભગવાન શ્રી કૃષ્ણ છે, કારણ કે અનુવાદમાં તમે જોશો તો પરમેશ્વર લખેલું છે ત્યાં. રોજ સવારે ઉઠીને ભગવાનના દર્શન કરવા, ભગવાનની આરતી કરવી, મંદિરમાં જવું, ભગવાનને ભોગ અર્પણ કરવો, ભગવાનની સેવા કરવી, આપણું કામ છે, આપણું નિત્ય કર્મ છે. ખબર છે તમને? પણ આપણે બધા ભૂલી ગયા છે. આપણને એવું લાગે છે કે આપણે ખાલી બ્રાહ્મણોએ જ કરવું જોઈએ, બાકીના હવે ન કરવું જોઈએ. આવું આપણે સમજતા હોઈએ છીએ. જ્યારે કે આ શ્લોક દ્વારા આપણને ક્લિયરન્સ મળી રહ્યું છે કે જો અલગ અલગ પ્રકારના લોકો જોવા મળે છે. કોઈક સવારે ઉઠે, હાથમાં તરત મોબાઈલ લે છે અને એમાં જે સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થઈ જાય છે. બીજું વ્યક્તિ છે સવારે ઉઠીને તરત ભગવાનના દર્શન કરે, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી. હા, તો આ બે તફાવત આપણે ડેલી જીવનમાં જોતા હોઈએ છીએ. તો પ્રભુપાદજીનું કહેવું એમ છે કે આ બંને વ્યક્તિ જે કાંઈ પણ કરે છે એ એની શ્રદ્ધા પ્રમાણે કરે છે. કોઈકને ભગવાનમાં શ્રદ્ધા છે તો ઉઠીને પેલા ભગવાનને યાદ કરે છે કે આજે હું જાગ્યો, અને બીજો છે એ ભૌતિક જગતમાં સંકળાઈ જાય છે. તો જે પહેલો વ્યક્તિ છે જે ભગવાનની શરણમાં રહેવાનું કરે છે એ યોગ્ય છે. કારણ કે અત્યારે આપણે બધા શું કરીએ છીએ, ઉઠતાની સાથે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, વોટ્સઅપ હોય, એ ખોલતા હોઈએ છીએ ને પછી એમાં આપણને જે કાંઈ પણ નજરે ચડે એની પાછળ આપણે આપણો સમય વ્યસ્ત કરતા હોઈએ છીએ. તો જે સવારમાં આપણને યાદ રહી જાય છે, આખો દિવસ આપણે પછી એના ઉપર પ્લાનિંગ કરતા હોઈએ છીએ. એ આપણા મગજમાં ચાલતું હોય છે. અને જો એ જોવાથી આપણે શરૂઆત કરીએ છીએ તો આપણે જોઈએ છે કે સમગ્ર જીવન આપણે એના જ ફ્લોમાં જીવતા હોઈએ છીએ, જે આપણે કરતા હોઈએ છીએ. જો તમે સવારે ઉઠીને મંગળા આરતીની આદત પાડશો તો તમારું જીવન આધ્યાત્મિક જ રહેશે. તમે કોઈ પણ સ્થળે જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, તમને આદત પડી જશે. તમારા એ જીવનનો એક કહીએ ને કે પ્રોસેસ છે, એ કરવી ખૂબ જરૂરી છે. તો ભક્ત હંમેશા એ જ વિચારે કે ભાઈ હું વધારેમાં વધારે સમય ભગવાનને કેવી રીતે આપી શકું. એટલે મંગળા આરતીમાં જોડાય છે, જપા શિક્ષણમાં જોડાય છે, ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાય છે, શાસ્ત્રોને વાંચે છે. આ એનું દિનચર્યા છે, આ એનું રોજનું છે. દ્વિજ ગુરુ. દ્વિજ એટલે કે પૂજન. દેવ દ્વિજ. દ્વિજ એટલે કે પૂજન કરવું. બરાબર છે. આગળ લખેલું છે ગુરુ પૂજન. હવે ગુરુનું પૂજન શું કામ જરૂરી છે? હરે કૃષ્ણ. શું કામ જરૂરી છે ગુરુ પૂજન? ગુરુ પૂજન નહીં થાય તો શું થશે? તત્સિદ્ધિ પ્રણિપાતેન વાળો શ્લોક અહીંયા આપણે રેફરન્સમાં લઈ શકીએ છીએ. કોઈ બ્રાહ્મણ હોય, શાસ્ત્રોને ફોલો કરતું હોય, નિયમોને ફોલો કરતું હોય, જ્ઞાન બીજાને આપતું હોય, તો શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે કોઈ બ્રાહ્મણ ભાગવત કથા કરે, ભગવદ્ ગીતા આપણને સમજાવતું હોય, અને ત્યારે આપણે જો એને નમસ્કાર ન કરીએ, ઊભા થઈને એની રિસ્પેક્ટ ન કરીએ, સન્માન ન આપીએ, તો કહે છે કે ભાઈ એ આપણા શરીરથી તપશ્ચર્યા થતી નથી. અને જ્યારે શરીરથી તપશ્ચર્યા નથી થતી તો એનો લાભ આપણને મળતો નથી. એટલે તમે જુઓ, હંમેશા ગુરુ જ્યાં બેઠક કરતા હોય ને, જ્યાં વ્યાસપીઠ ઉપર બેઠા ને, એનાથી નીચેનું સ્થાન હોય સાંભળવા વાળાનું. આપણે શું ભૂલ કરીએ છીએ ખબર છે? આપણે જ્યારે કોઈ ટેમ્પલમાં જઈએ કે ક્યાંય વૈષ્ણવો પાસે જઈએ અને ત્યાં આપણે જ્ઞાન લેતા હોઈએ તો આપણે એની બાજુમાં બેસીને લેવાનો પ્રયત્ન કરીએ છીએ. તો બાજુમાં બેસીને લેવાનો પ્રયત્ન કરે છે ને તો એટલું બધું યાદ નથી રહેતું. સામે બેસીને લેવું જોઈએ. એક્ઝેક્ટ. તો અત્યારના સમયમાં આ બધી બાબતો બહુ નાની નાની છે. આપણને એવું લાગે કે શું આનાથી શું ફરક પડે છે, પણ તમે નાની નાની બાબતો ઉપર ચેન્જીસ લાવીને જોશો તો તમને ખબર પડશે કે કેટલો બધો ફરક પડે છે. તો ગુરુ પૂજન ખૂબ જરૂરી છે. ગુરુ પૂજન કેવી રીતે થાય? તો કે ભાઈ ગુરુ જે આપણને આજ્ઞા કરે છે એ આજ્ઞાનું પાલન કરીને, ગુરુની સેવા કરીને, હા, ગુરુને પ્રશ્ન પૂછીને, એની પાસેથી જ્ઞાન લઈ એને જીવનમાં ઉતારીને એવું જીવન જીવવું, આ ખૂબ જરૂરી છે. હવે હું હમણાં જેટલું કહું છું ને આ બધું યાદ રાખજો. હું તમને આગળ હજી કંઈક કહેવાનું. ગુરુ આપણને કહે કે ભાઈ તમારે 4 નિયમોને પાલન કરવાનું છે, 16 માળા દરરોજ કરવી જરૂરી છે, ઓછામાં ઓછી 16 માળા તો કરવી જ જોઈએ. હા,
અને આપણે કહી દેતા હોઈએ છીએ કે હા હા કરશું કરશું, હા પ્રોમિસ કરીને આવીએ છીએ. જ્યારે આપણે એમની સાથે કહીએ ને દીક્ષા માટે બેસેલા હોઈએ ત્યારે પ્રોમિસ કરીને આવીએ છીએ કે હા હું ડેલી 16 માળા કરીશ, 4 નિયમોનું પાલન કરશે, પછી પછી છોડી દઈએ છીએ. તો આનાથી ગુરુની સેવા નથી થતી. આ સમજવા જેવી બાબત છે કે કઈ પણ સ્થિતિ હોય, કેવી પણ પરિસ્થિતિમાં રહેવા દો, પણ જે ગુરુએ આપણને આજ્ઞા આપી છે આજ્ઞાનું કાટકોરપણે પાલન કરવું એટલે જ ગુરુની સેવા કર્યા બરાબર છે. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. જેમાં આપણે જોઈએ ઘણા બધા લોકો વ્યાયામ શાળામાં જતા હશે, જીમમાં જતા હશે શરીર સ્વસ્થ રાખવા માટે. તો એને ત્યાં એક ટ્રેનર હોય અને ટ્રેનર આપણને બધું લખીને આપે કે ભાઈ તમારે આટલા વાગે આટલું ખાવાનું છે, આટલા વાગે આ લેવાનું છે, આટલા વાગે આ લેવાનું છે, આ પ્રકારનો વ્યાયામ કરવાનો છે. તો આપણે એને કેવું ફોલો કરીએ છીએ સિરિયસ થઈને. એવી જ રીતે ગુરુ આપણને જે માર્ગદર્શન કરે છે, જે આપણને નિયમ આપે છે, એ નિયમ આપણે ફોલો કરવા જોઈએ, જેનાથી આપણું આધ્યાત્મિક નુકસાન ન થાય. આ સમજવું ખૂબ જરૂરી છે. આગળ કીધું છે કે પ્રાજ્ઞ પૂજન. પ્રાજ્ઞ એટલે શું ખબર છે? ગુરુ પ્રાજ્ઞ. ગુરુ એટલે તો ખબર છે, પ્રાજ્ઞ એટલે જ્ઞાની કહેવાય. તો આવા ગુરુનું પૂજન થવું જોઈએ. હવે અહીંયા સમજવું જરૂર છે, ગુરુ તો ઘણા બધા હોય છે. એમાં પણ શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ, તમે જો આઈડીસી નો કોર્સ કરો તો એની અંદર તમને પ્રાપ્ત થાય આ બધી ડિટેલ્સ કે ગુરુ કોને કહેવાય, ગુરુ કેવી રીતે સિલેક્શન કરવાનું હોય ગુરુનું, આ તમામ પ્રકારનું જ્ઞાન આપણને ત્યાં પ્રાપ્ત થઈ જાય છે. તો ગુરુ તો ઘણા બધા છે. ઇવન પશુ પ્રાણીથી લઈને બધા ગુરુ છે, કારણ કે એ લોકો પાસેથી પણ ઘણું બધું શીખવા જેવું છે. વૃક્ષ પણ ગુરુ છે. બધા જ ગુરુના સ્થાન પર છે. અલગ અલગ માધ્યમ છે સમજવાના. પણ જે જ્ઞાની છે, જ્ઞાની એટલે જે શાસ્ત્રોને જાણે છે, શાસ્ત્રોને સમજે છે, ને શાસ્ત્રો આપણા સુધી પહોંચાડી શકે છે સરળ ભાષામાં, આનું સન્માન થવું ખૂબ આવશ્યક છે. આપણે કરતા જ નથી. આપણે બહુ નોર્મલી લઈએ છીએ અને પછી આપણે કહીએ છીએ કે ભાઈ મને ભગવદ્ ગીતા સમજાતી નથી, અથવા તો હું જીવનમાં સક્સેસ થઈ નથી શકતો. શું કામ? કારણ કે ગુરુના સાનિધ્યમાં નથી ને. ગુરુ કહે છે એને ફોલો નથી કરતા, ગુરુ ઉપર ટ્રસ્ટ નથી રાખતા. એટલા માટે આવો બધો પ્રોબ્લેમ થાય છે. આગળ કીધું છે કે ભાઈ વડીલોની પૂજા કરવી. હા, માતા પિતાની, વડીલની, એ લોકોની પૂજા આજ સુધી સાચે સાચું કેજો કેટલા લોકોએ કરેલી છે, અત્યાર સુધી કોણ કરે છે? પછી હું તમને એનું રિઝલ્ટ કહું છું શું આવે છે. ઓકે, કોઈએ નથી કરી તો હવેથી ચાલુ કરી દેજો. ઓકે, ભાવિકા માતાજી કરે છે. હવે હું તમને સમજાવું છું કે આ ઉપરના જેટલા પણ લખેલા પોઈન્ટ છે ને, પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ, માતા પિતા, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો ભગવદ્ ગીતાના 6થા અધ્યાયને ધ્યાનથી સમજ્યા હો તો એમાં એક શ્લોક છે સક્સેસનો. 18મા અધ્યાયમાં એક શ્લોક છે સક્સેસનો, અને 17.14 નંબરનો એક શ્લોક છે સક્સેસનો. આ 3 શ્લોક છે. જીવનમાં જો 3 શ્લોક પણ સમજાઈ જાય ને તો જીવન બદલાઈ જાય છે આપણું. જો તમે હંમેશા ભગવાનની ઉપાસના કરશો તો તમારે કોઈની ઉપાસના કરવાની જરૂરત નહીં પડે. બ્રાહ્મણોના સાનિધ્યમાં રહેશો તો બ્રાહ્મણ એક એવું સ્ટ્રક્ચર ભગવાને બનાવીને આપણા પાસે મોકલેલું છે કે સંપૂર્ણ સૃષ્ટિની કઈ પણ સમસ્યા રહેવા દો, એને હલ કરવાનું માધ્યમ એમની પાસે છે. આ બ્રાહ્મણ છે. ગુરુ તો કે ભાઈ ભગવાનની સાથે કનેક્ટિવિટી કરાવવાનું જે કામ છે ને એ ગુરુના માધ્યમથી થાય છે. તમે જોતા હશો રેલવેને જે ટ્રેન હોય છે, એક ડબ્બાને બીજા ડબ્બાની સાથે જ્યારે જોઈન્ટ કરે એન્જિનની પાછળ, તો એને જોઈન્ટ કરવા માટે એક વ્યવસ્થા કરીને આપેલી છે. બસ એ ગુરુ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જે લઈ જાય આપણને યોગ્ય સ્થાન પર, એ ગુરુ છે. અને ત્યાં જવા માટે એ આત્માને એક શરીરની જરૂર પડે છે. તો એ શરીર કોણ આપણને પ્રાપ્ત કરાવે છે? કોને માધ્યમ બનાવે છે? ભગવાન. માતા પિતાને માધ્યમ બનાવે છે. જે આપણાથી વડીલ છે એને હંમેશા ઉપાસના કરવી, એમને માન સન્માન આપવું. શું કામ કીધું છે ખબર છે? એનાથી આપણા અંદરના જે કહીએ ને કે અહંકાર, ક્રોધ છે ને, એ બધા નષ્ટ થાય છે. અને આ જ સેમ બધી બાબતો જો તમે શાસ્ત્રોમાં જ્યોતિષ શાસ્ત્ર ઉપર જશો તો ત્યાં તમને આ બધું જ સમજાવવામાં આવે છે. આ બધું જ ત્યાં કહેવામાં આવે છે કે બ્રાહ્મણોનું મહત્વ શું છે, ભગવાનનું મહત્વ શું છે, ગુરુનું મહત્વ શું છે, માતા પિતાનું મહત્વ શું છે. તમને એકદમ નાના નાના પોઈન્ટ આપી દઉં, એક બે, એટલે તમને હંમેશા યાદ રહેશે. નવગ્રહ આપવામાં આવેલા છે. આ નવગ્રહ જે કાંઈ પણ છે
એ નવગ્રહની અંદર સૌથી મહત્વના જે બે પાર્ટ છે, એક છે ચંદ્ર અને એક છે સૂર્ય. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે સૂર્ય ચંદ્ર એનું જે તેજ છે એ મારા દ્વારા જ છે અને આ બે મારી આંખો સમાન છે. સંપૂર્ણ શાસ્ત્રની અંદર, જ્યોતિષ શાસ્ત્રની અંદર એવું વર્ણન કરવામાં આવેલું છે કે સૂર્ય એટલે આત્માનું કારક છે અને ચંદ્ર એટલે મનનો કારક છે. તમારે જો આ બે ઉપર, આ બે જ મહત્વના છે જીવનમાં, એક આત્માનો કારક અને એક મનનો કારક. મન કંટ્રોલ હશે તો આત્માની ઉન્નતિ થશે, મન કંટ્રોલ નહીં હોય તો આત્મા કોઈ દિવસે ઉન્નતિ કરી શકવાનો નથી. એનું જ રેફરન્સ તરીકે આપે છે માતા પિતા. પિતા છે આત્માના કારક એટલે કે સૂર્યના કારક ગણાય છે અને ચંદ્ર છે એ માતા. તો જો તમે તમારા માતા પિતાના શરણમાં રહેતા હશો, તમે રોજ એને પગે લાગતા હશો, એની રિસ્પેક્ટ કરતા હશો, એનું સાંભળતા હશો, તો તમને જીવનમાં બીજા કોઈની પાસે હેલ્પ માંગવાની કોઈ દિવસે જરૂર નથી પડતી. અને આની જ સાથે જરૂરી છે ગુરુનો આશીર્વાદ, ગુરુનું સાનિધ્ય, બ્રાહ્મણોના આશીર્વાદ, બ્રાહ્મણોનું સાનિધ્ય. અને સંપૂર્ણ જીવન જો તમે ભગવાનને સમર્પિત કરેલું હશે, કારણ કે શાસ્ત્રના અંદર પણ વર્ણન છે કે જે કૃષ્ણની ભક્તિ કરે છે, શાસ્ત્રના અંદર વર્ણન છે, જ્યોતિષ શાસ્ત્રની જ વાત કરું છું, એની અંદર વર્ણન છે કે જ્યારે તમારા કોઈ ગ્રહ વ્યવસ્થિત રીતે કામ ન કરતા હોય, તમે ભૌતિક જગત સાથે બહુ સંકળાયેલા છો, ત્યારે એ તમારા પર ઇફેક્ટ નાખે છે. એ કામ ન કરતા હોય ત્યારે સીધું વિષ્ણુની શરણ લેવી, એમાં એવી રીતે ઉલ્લેખ છે. વિષ્ણુ એટલે જ કૃષ્ણ, કે એની શરણ લીધા પછી તમારે કોઈ ગ્રહની જરૂરત પડતી નથી. બધા એની મેળે ઓટોમેટિકલી કામ કરવા માંડે છે. આ એમાં આપેલું છે. તો અત્યાર સુધી જે લોકો નહોતા કરતા, વડીલોની ઉપાસના, ગુરુની ઉપાસના, ભગવાનની ઉપાસના જે નહોતા કરતા, એ લોકોએ હવેથી સ્ટાર્ટ કરી દેવું જોઈએ. ઓલું કહે છે ને આપણને જાગ્યા ત્યારથી સવાર, તો હવેથી આ બધું સ્ટાર્ટ કરી દેવું ખૂબ જરૂરી છે. હવે એનાથી આગળ વધીએ તો કે શૌચ માર્જવમ. શૌચ એટલે કે શુદ્ધતા, નીચે લખેલું છે જુઓ, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય. આ બધું બહુ જરૂરી છે કે રોજ સવારે સ્નાન કરવું જોઈએ, રોજ સવારે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, મંદિર સ્વચ્છ રાખવું જોઈએ, ઘરમાં જે રસોડું છે એ બધું સ્વચ્છ રાખવું જોઈએ. અને અંદરની શુદ્ધતા કેવી રીતે કરી શકીએ છીએ? આપણે ભગવાનનું સ્મરણ કરીને, હા, અહંકાર ને દ્વેષની ભાવનાઓ કાઢીને, આ બધા માધ્યમથી કરી શકીએ છીએ. આપણે ભગવાનનો પ્રસાદ લઈને આ સમજવું ખૂબ જરૂરી છે. હા, આર્જવમ એટલે સરળતા, કે કોઈ પ્રત્યે વાણીમાં, વર્તનમાં એવું બાબતો ન કરવી જેનાથી બીજાને તકલીફ થાય, કે બીજાને નુકસાન થાય, કે ઈર્ષાનો ભાવ લાગે, કે અહંકારનો ભાવ લાગે, કપટપણું લાગે. આવું કોઈ દિવસે થવું ન જોઈએ. આ આપણે ધ્યાન રાખવા જેવી બાબત છે, કારણ કે આપણે ભગવદ્ ગીતા શીખીએ છીએ, છે ને. આ સમજવું ખૂબ જરૂરી છે. બ્રહ્મચર્ય, 4 આશ્રમની વાત કરે છે, એમાંથી પહેલા 25 વર્ષ બ્રહ્મચર્યની વાત કરે છે. બ્રહ્મચર્ય બહુ જ જરૂરી છે. અત્યારના બાળકોને આપણે આજ નથી શીખવાડતા. હા, બ્રહ્મચર્યનો અર્થ એવું નથી કે કુંવારું રહેવું, અવિવાહિત રહેવું. એનો અર્થ એવું નથી. એનો અર્થ એવું છે કે નાનપણથી એવી આદત પાડવી કે પોતાની ઇન્દ્રિય અને ભગવાનની સેવામાં કેવી રીતે લગાડવાની છે. એટલે સવારે ઉઠવાની સાથે કરાગ્રે વસ્તી લક્ષ્મીની સાથે, ત્રિકાળ સંધ્યાની સાથે તમારું જે જીવન છે એ ભગવાનમાં સમર્પિત કરવાની એક, કહીએ ને કે કડી છે, કે પહેલા 25 વર્ષની અંદર તમારે આ કાટકોરપણે જો તમે પાલન કર્યું હશે, તો બાકીના 75 વર્ષ તમારે જોવાની જરૂર નહીં પડે, કારણ કે નાનપણથી તમારા જીવનની એક સાયકલ બનેલી છે. આપણને એમ લાગે કે ભાઈ બ્રહ્મચર્ય એટલે કે ભાઈ કુંવારું રહેવાનું. નહીં, બ્રહ્મચર્યનો અર્થ ખાલી કુંવારું રહેવું નથી. બ્રહ્મચર્યનો અર્થ સમજવો ખૂબ જરૂરી છે. હા, નિયમિત જીવન જીવવું, ધાર્મિક જીવન જીવવું, આ એનો અર્થ છે. પણ આપણે આ બધો અર્થ લેતા નથી. આપણને લાગે બ્રહ્મચર્ય એટલે ખાલી કુંવારું રહેવું. નહીં, અત્યારે જોવા જઈએ તો નાના નાના બાળકોની જે આદતો છે, કે મોબાઈલ એડિક્ટેડ થઈ ગયા છે, ઇન્ટરનેટ ઉપર જોતા હોય, ન જોવા જેવી બાબતો બધી જોતા હોય છે, ન જોવા જેવા બધા વિડીયોઝ જોતા હોય છે. હા, આના લીધે શું થાય છે કે બ્રહ્મચર્યનો નાશ થાય છે. તમારી બુદ્ધિ જે છે એ ભ્રમિત થાય છે અને પછી ન કરવા જેવા કામો તમે કરી બેસો છો. આ બાળકોને સમજાવવું જોઈએ. અને આનાથી બચવા માટે શિલા પ્રભુપાદજી હંમેશા કહે છે કે નાનપણથી જપવાની આદત પાડવી જોઈએ, નાનપણ. તો આ સમજવું ખૂબ જરૂરી છે. બાકી ભગવાનની સેવા કર્યા વગર, જપ કર્યા વગર બ્રહ્મચર્યનું પાલન થવું અત્યારના સમયમાં બહુ અઘરું છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. અને અહિંસા, હા, કોઈને દુઃખ ન થવું જોઈએ, કોઈનું નુકસાન ન થવું જોઈએ, આ બધું ખૂબ જરૂરી છે. કે હિંસા જે છે એ કોઈની સાથે એવી રીતે કરવાની નથી. કોઈ પણ વ્યક્તિ રહેવા દો, પછી એ ભક્ત હોય કે અભક્ત હોય, કોઈની સાથે એવી
વૃત્તિ આપણે રાખવાની નથી, કોઈની સાથે એવું કરવાનું નથી, કારણ કે ભગવાને કીધું છે પંડિતા સમદર્શિના, બધાની અંદર હું વિરાજમાન છું, તારા પોતાના હૃદયના અંદર પણ હું વિરાજમાન છું. તો આ સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હા આપણે પ્રભુજી. આગળ વધીએ. સત્ય, પ્રિય લાગે એવા, હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા. આ પણ બહુ મહત્વનું છે કે હંમેશા સાચું બોલવું જોઈએ. હંમેશા સાચું બોલવું જોઈએ. આપણને બધાને એવું થાય કે થોડું ખોટું બોલી લે તો શું ફરક પડે છે. એ અત્યારે ફરક નથી પડતો, પણ એનું બીજ આપણે ક્યાંક ને ક્યાંક વાવી દઈએ. ભગવાન આપણને કહે છે કે સાચું બોલશો તો તમને તકલીફ જરૂર થશે, પણ તમે કર્મના બંધનમાં નહીં બનતા. આ સમજવું ખૂબ જરૂરી છે. એટલે અહીંયા કહે છે અનુદ્વેગ કરણમ. અનુદ્વેગ કરણમ એટલે શું? જેની અંદર ઉદ્વેગ નથી. બરાબર ને? તો હંમેશા એ પ્રમાણેનું આપણું સ્ટ્રક્ચર બનાવવું ખૂબ જરૂરી છે. ખૂબ જ જરૂરી છે. કોણ હતું એવું સત્ય બોલતું? યુધિષ્ઠિર મહારાજ. યુધિષ્ઠિર મહારાજ છે ને. આ સમજવું જરૂરી છે. એક પ્રસંગ આવે છે મહાભારતની અંદર યુધિષ્ઠિર મહારાજ સાથેનો, નરોવા કુંજ રોવા વાળો. એમાં આવે છે, આપણે લાસ્ટમાં ચર્ચા કરશું કારણ કે સમયની આપણને મર્યાદા છે. તો ભક્ત હોય એ કોઈ દિવસે કોઈને કઠોર, અપમાનજનક અથવા તો એની અંદર અહંકાર છે એવા ભાવથી કોઈ દિવસે નહીં બોલે, એવી ભાષા કોઈ દિવસે નહીં બોલે. હંમેશા બીજાને હિતનું હોય એવું જ બોલશે. કોઈ દિવસે એવી બાબતો નહીં કરે કે જેનાથી કોઈનું નુકસાન થાય. એવી ઈચ્છા પણ નહીં રાખે કે ભાઈ કોઈ દિવસે કોઈનું ખરાબ થાય, એવી ઈચ્છા પણ ન હોય. ક્યારેક કોઈ ભૂલ કરે તો આપણે તરત ક્રોધિત થઈ જઈએ છીએ કે ભાઈ આમ કેમ કર્યું, એમ કેમ કર્યું. પણ જે ભક્ત હોય ને એ કોઈ દિવસે ક્રોધિત ન થાય કે ઠીક છે હમણાં થઈ ગયું છે, નેક્સ્ટ ટાઈમ નહીં કરતો. આ એના વાક્ય હોય કે ભાઈ ઠીક છે અત્યારે થઈ ગયું, હવે પછી નહીં કરતો. આને કહેવાય છે અનુદ્વેગ. દ્વેગ નથી જેની અંદર. આ સમજવું ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકો આપણે જોયું હશે કે જ્યારે કોઈ એવી બાબતો થાય, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એટલે સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું લખે છે કે આ આવો છે, ઓલો આવો છે, આને કઈ સમજાતું નથી, ઓલાએ આવું કરી નાખ્યું, આને આમ કરી નાખ્યું, એવું બધું લખતા હોય છે કમેન્ટ સેક્શન ની અંદર, આપણે જોતા હોઈએ. તો આ આપણી કહીએ ને કે કેટેગરી નિશ્ચિત કરે છે કે ભાઈ આપણે કેવો વિચાર રાખીએ છીએ, આપણે શું રાખીએ છીએ. જો બે બાબત છે એક ધ્યાનમાં રાખવા જેવી, કે કોઈની પણ સાથે વાત કરવાની બે પદ્ધતિઓ છે. એક જ વાક્ય તમે બે માધ્યમથી બોલી શકો, એક ક્રોધમાં અને એક પ્રેમથી. ક્રોધમાં બોલશો તો એનું રિએક્શન આવશે, અને પ્રેમથી બોલશો તો એનું પણ રિએક્શન આવશે. તફાવત એટલો છે કે ક્રોધમાં બોલશો તો એ સામેવાળો પણ ક્રોધિત થઈ જશે, અને પ્રેમથી બોલશો તો સામેવાળો ક્રોધમાં હશે તો પણ નરમ થઈ જશે. એટલે હંમેશા આપણે બોલીએ છીએ કેવી રીતે ને એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. કે આપણે જો કોઈને એમ બોલતા હોઈએ, કોઈ વાક્ય બોલતા હોઈએ અને એમાં જો ક્રોધ આપણે મૂકેલો હોય તો ઓબ્વિયસલી સામેવાળો પણ ક્રોધમાં જ આપણી સાથે વાત કરવાનો છે. પણ આપણે જો નરમાઈથી બોલતા હોઈએ એ જ વાક્ય, તો સામેવાળો પણ ક્રોધમાં હશે તો પણ નરમ થઈ જાય છે. આ ટ્રીક છે એકચ્યુઅલી. આ જ્યારે તમે બિઝનેસના સેમિનારમાં જાઓ ને ત્યારે તમને આ બધું શીખવાડવામાં આવે, સહન કરવાનું શીખવાડવામાં આવે કે ભાઈ કેવી રીતે બધું સહન કરવાનું છે. કોઈ તમને કાલ સવારે કાંઈ બોલી જાય તો તમારે રિપ્લાય. આ ભગવદ્ ગીતા શીખવાડે છે આપણને. ત્યાં લાખો રૂપિયા ચાર્જ કરે છે આ જ વસ્તુ શીખવાડવાના. અહીંયા આપણને ભગવદ્ ગીતા ફ્રી ઓફ કોસ્ટમાં શીખવાડે છે. એટલે સત્ય બોલવું તો ખાલી સત્ય બોલવું ખાલી બોલવું નથી, તો કે પ્રિય લાગે એવા, કે બીજાને ગમે કે ભાઈ ખૂબ સરસ બોલે છે. હિતાવહ, હિતાવહ એટલે કે ભાઈ હિતનું. એવું નહીં કે એને ખાલી ભૌતિક જગત પૂરતું મર્યાદિત રાખેલું છે, નહીં. આધ્યાત્મિક પ્રગતિ પણ એની થવી જરૂરી છે ને. મૂળ ઉદ્દેશ તો એ જ છે જીવનો, મનુષ્યનો, કે આધ્યાત્મિક પ્રગતિ કરવી. કારણ કે આત્માનો સ્વભાવ છે આધ્યાત્મિક. તો એને ભગવાનના સાનિધ્યમાં કેવી રીતે લાવવું છે એ માટેનું જે આપણે જ્ઞાન પ્રોવાઈડ કરીએ છીએ એને કહેવાય છે હિતાવહ. આ સમજવું ખૂબ જરૂરી છે. હા, તમે એક નાની બાબત જો માર્ક કરી હશે તો, કે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, ડોક્ટરને નથી ખબર આપણને શું થઈ રહ્યું છે. એ આપણને પૂછે છે, પછી એને ખબર પડે છે કે ભાઈ આને આ તકલીફ છે. એ અંતર્યામી હોતા નથી, એને ખબર નથી હોતી કે ભાઈ શું પ્રોબ્લેમ છે. એ પૂછે છે તમને પેલા કે શું તકલીફ થાય છે. પછી તમે જે કાંઈ તકલીફ હોય એ કહેતા હો કે ભાઈ માથું દુખે છે, પેટ દુખે છે, કે આ ત્રાસ છે, કે ઓલો ત્રાસ છે. તો પછી તમને શું કહે છે ખબર?
વાંધો નહીં, ચલો ને હું હમણાં તમને ગોળી આપી દઉં. વાંધો નહીં, ચલો ને હું હમણાં ચેક કરીને તમને ઇન્જેક્શન આપી દઉં. કે છે કે નહીં? એનાથી શું થાય છે? ખાલી એનું એટલા કહેવાથી આપણો અડધો ત્રાસ ઓછો થઈ જાય છે. થઈ જાય છે કે નથી થતો? આ સમજવું ખૂબ જરૂરી છે. જીવનમાં આ સમજવું જરૂરી છે કે ક્યારેય કોઈ દુઃખી હોય, કોઈ સમસ્યામાં હોય, તો ખાલી તમારા બોલવા માત્રથી એનું સ્ટ્રક્ચર ચેન્જ કરી શકો છો. આટલી પાવર ભગવાને તમને આપી રાખી છે. પણ આપણને આપણી પાવર વિશે ખબર જ નથી. જેમ હનુમાનજી એમની પાવરો ભૂલી ગયા હતા, એમ આપણે બધા આપણી પાવરો ભૂલી ગયા છે. ભગવાને આપણને કેટલું બધું આપેલું છે, પણ આપણે એનો ઉપયોગ જ નથી કરતા. આપણે જે નથી ઉપયોગ કરવાનો ને એનો ઉપયોગ કરી રહ્યા છે. આ સમજવું ખૂબ જરૂરી છે. એક વ્યક્તિના બોલવા માત્રથી કોઈકનું જીવન બદલાઈ શકે છે. કોઈ ડિપ્રેશનમાં હોય તો એ ભક્ત બની શકે છે. આવા અસંખ્ય ઉદાહરણો છે કે એનું જીવન પૂરું કરવાની કગાર પર હતા. એની સાથે થોડી ચર્ચા કરી ભગવદ્ ગીતાના માધ્યમથી, થોડાક શ્લોક દ્વારા, અનુવાદ દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એને થોડું જ્ઞાન થયું. એ પછી એને ભગવદ્ ગીતા પોતે વાંચી અને એવી સિચ્યુએશનો ક્રિએટ થઈ કે જે મૃત્યુના મુખે જઈ રહ્યા હતા, પોતાનું સુસાઇડ કરવાની તૈયારીમાં હતા, એ લોકો અત્યારે મોટા મોટા ભક્ત બનીને બેઠા છે, ખાલી બોલવા માત્રથી. આ પાવર છે આપણા વાણીના અંદર, પણ આપણે એને સમજી જ નથી શકતા. આપણે એનો ઉપયોગ ભૌતિક જગતના સંસાધનો માટે કરીએ છીએ, બીજા પ્રત્યે દ્વેષ માટે કરીએ છીએ, બીજા પ્રત્યે ઈર્ષાના ભાવ માટે કરીએ છીએ. એટલે પ્રિય વાણી એટલે કે પ્રિય એટલે કે ભાઈ ખાલી મીઠી નથી બોલવાની, પણ એમાં નમ્રતાનો ભાવ પણ હોવો જોઈએ. આ સમજવું ખૂબ જરૂરી છે. અને મીઠી વાત એટલે કે ક્યારેક એવું પણ થાય, આપણે કોઈ સાથે બહુ મીઠું મીઠું બોલતા હોય, શું કામ? એની પાછળનો ધ્યેય શું હોય? તો કે ભાઈ આપણું કામ કઢાવવા. તો કે આ તપસ્યા નથી. પોતાના માટે કરશો તો એ તપશ્ચર્યા નથી. જો એના હિતનું સાચે કરતા હો, શાસ્ત્રોના રેફરન્સ દ્વારા કરતા હો, તો એ હિતનું છે. બાકી તમે પોતાના ફાયદા માટે તો તમે એમ બતાડવા માંગતા હો કે મને બહુ આવડે છે, જો હું તને જ્ઞાન આપું, તો એ ભગવાન કે છે એ વ્યાજબી નથી. એ પોતા માટે છે. બરોબર છે? આ સમજવું જરૂર છે. ક્યારે કોઈ ખોટા રસ્તા ઉપર જતું હોય, ખોટા માર્ગ ઉપર જતું હોય, અને તમે એને સીધું જઈને એમ કહી દો કે ભાઈ તું ખોટા માર્ગ ઉપર જાય છે, એ એક્સેપ્ટ કરશે આ વાત? હરે કૃષ્ણ. ફોર ન એક્ઝામ્પલ, કરે પ્રભુજી. હું પોતે ના બરાબર છે. હું પોતે એમ સમજી લઉં કે ભાઈ હું કોઈ ખોટા માર્ગ ઉપર જતો હોઉં, અને તમે આવીને સીધા મને કહેશો કે ના ના પ્રભુજી, તમે ખોટા માર્ગ ઉપર જઈ રહ્યા છો, આ યોગ્ય નથી. હું સાંભળીશ તમારું? હવે એક વાક્ય આપું તમને કે આવા જગ્યા પર તમે શું કહી શકો? તમે એને એમ સમજાવી શકો છો કે તું જે કહી રહ્યો છે, કે જે કરી રહ્યો છે, બરાબર છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તારો વિચાર એ યોગ્ય છે, પરંતુ આગળ જતા તારા હિતનું નથી. આગળ જતા તને દુઃખ આપી શકે છે. લોંગ વિચાર કરવો જરૂરી છે. આવું કહેશો તો શું થશે? તમે એને ડાયરેક્ટ ના પાડવા કરતા તમે એને જો આગળની જે દ્રશ્ય એને સમજાવશો કે ભાઈ આગળ જઈને આ તારા હિતનું નહીં રહે, આગળ જઈને આ તારા દુઃખનું કારણ થશે, તો એ શું કરશે? એના પર ચિંતન કરશે, વિચાર કરશે, અને પછી યોગ્ય નિર્ણય પર આવશે. તો આ સમજવું ખૂબ જરૂરી છે કે તમે જ્યારે કોઈની પણ સાથે વાત કરતા હો, તો નાના નાના પોઈન્ટ્સ છે જે યાદ રાખવા જેવા છે. આનાથી આખી દુનિયા જીતી લેવાય છે, એવી બધી બાબતો છે આ. એટલે અહીંયા કહે છે કે તપ કેવા કેવા પ્રકારે કરવું જોઈએ. હા, પછી ત્યારે તમે એને સમજાવી શકો છો કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. ભગવદ્ ગીતાના ઘણા બધા શ્લોક છે, એના દ્વારા તમે રેફરન્સ આપી શકો. વાણી તો એવી બોલવી જોઈએ એના હિતની હોય. એટલે કે તમે ત્યાં કૃષ્ણને મૂકીને તમારે એને સમજાવવાનું, એ હિતની કહેવાય. કૃષ્ણને મૂકશો તો એના મુખેથી કૃષ્ણ બોલાશે, તો એના મગજમાં કૃષ્ણ ચાલશે. મગજમાં કૃષ્ણ ચાલશે તો ભક્તિ એના જીવનમાં આવશે, નહીં તો નહીં આવે. આપણે એનું ખાલી ભૌતિક જગત પૂરતું વિચાર કરતા હોઈએ, ફ્રેન્ડનો પણ વિચાર કરીએ તો ભૌતિક જગત પૂરતો કરીએ, પણ ભગવાન કહે છે આધ્યાત્મિક વિચાર કરાવવાનો છે. ભૌતિક જગતમાં તો એ ફસાવાનો જ છે, તો તમે નહીં કહો તો પણ ફસાશે, પણ તમારે અહીંયાથી કાઢવાનું છે, પોતાને પણ અને બીજાને પણ. એટલે આત્માનું કલ્યાણ વિશે વિચારવું જોઈએ, ના કે ભૌતિક જગતના સંસાધનો. આ સમજવું ખૂબ જરૂરી છે. સમજાય છે? હરે કૃષ્ણ. આગળ વધીએ. હા પ્રભુજી. હા પ્રભુ. કોઈને ત્રાસ થાય એવું બોલવું ન જોઈએ.
વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું, આ વાણીનું તપ છે. શું કામ પાઠ કરવાની વાત કરે છે? પાઠ નહીં કરીએ તો શું થશે? હરે કૃષ્ણ. જો હું રોજ ભગવદ્ ગીતા, ભાગવતમ જો નહીં રીડ કરું તો શું થશે? આપણી અંદર પતન તરફ આગળ વધી જઈએ. એટલું આપણે કહીએ ને ઓલું લોકચુંબક જોયું છે ને, મેગ્નેટ, એ સતત ખેંચતું હોય લોખંડને. બસ એવી જ રીતે આ માયાદેવી છે. એ સતત આપણને ખેંચી રહ્યું છે. આપણે તૈયારીમાં રહેવાનું છે કે ભાઈ કેટલું પણ ખેંચે, આપણે ભક્તિ છોડવાની નથી. ભક્તિ છૂટી તો ફેંકાઈ ગયા, લોકચુંબક તરફ ખેંચાઈ ગયા, સમજી જવાનું. માટે રોજ થોડું 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 રીડિંગ કરવું ખૂબ જરૂરી છે. શાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે. આનાથી વાણીનું તપ થાય છે. તમે શાસ્ત્ર વાંચો છો ને તો એનાથી વાણીનું તપ થાય છે. તમે સવારે ઉઠ્યા પછી કામ કરતા કરતા હરે કૃષ્ણ મહામંત્ર બોલો છો, વાણીનું તપ થાય. આ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે ક્યારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આગળ કે છે મન પ્રસાદા, એટલે કે સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ અને જીવનની શુદ્ધિ, આ બધું મનના તપ છે. આ પણ સમજવું જરૂરી છે કે શરીરનું તપ આપણે જોઈ લીધું. અહીંયા હવે મનના તપની વાત કરે છે, અને પેલા વાણીના તપની વાત કરે. હવે મનના તપની વાત કરશે. મન કેટલું ચંચળ છે, અસંયમિત છે. સંયમ છે કે મન ઉપર? માળા કરતા હોય તો 10 વાર આખું બ્રહ્માંડ ફરીને આવી જાય છે. આવી જાય છે કે નહીં? હરે કૃષ્ણ. હા પ્રભુ. હા, તો ભગવાન જે છે એના ગુણ અહીંયા સમજાવે છે આપણને કે મન છે એ કેવું રાખવું જોઈએ, એમાં કઈ બાબતો રાખવી જોઈએ, કઈ બાબતો નથી રાખવાની. જ્યારે આપણે ભક્તિની વાત કરતા હોય ત્યારે 5 એવા ગુણની ચર્ચા કરવામાં આવે છે ભક્તિના અંદર, જેની અંદર મનની પણ વાત કરવામાં આવે છે. મન પ્રસાદાત, સૌમ્યત્વ, આજ જે અહીંયા મૂકેલું છે ને આની જ વાત કરવામાં આવે છે. આગળ છે મૌન, આગળ છે આત્મવિનિગ્રહ, અને 5મું છે ભાવ સંશુદ્ધિ. આ 5 બાબતો છે જે આપણા જીવનમાં ઉતારવી ખૂબ જરૂરી છે. મન પ્રસાદાત એટલે શું ખબર છે? હરે કૃષ્ણ. સંતોષ રાખવો. મનની પ્રસન્નતા, કે ભગવાનમાં હંમેશા કોઈ પણ પરિસ્થિતિ હોય, કેવી પણ વિચલિતમાં વિચલિત પરિસ્થિતિ હોય, તો પણ ભગવાનમાં આપણે સ્થિર રહેવું જરૂરી છે. મન પ્રસન્ન રાખવાનું છે. આપણે ભગવાન પર વિશ્વાસ રાખવાનો છે કે કોઈ પણ સિચ્યુએશન હોય, આ વધારે સમય નથી રહેવાની, હમણાં ચેન્જ થઈ જશે. આનાથી આપણું મન પ્રસન્ન રહેશે. નહીં તો તમે વિચલિત થઈ જાઓ, મન પ્રસન્ન ન હોય, કોઈ દિવસે ભક્તિ નહીં કરી શકો. એક એક્ઝામ્પલ આપું તમને કે 2 વ્યક્તિ હોય, હા, અને જોબ સાથે કરતા હોય, અને જીવનમાં કઈક પરિસ્થિતિ વિપરીત જાય, તો એવી રીતે તમે સાંભળ્યો હશે કહેતા હોય કે ભાઈ મારું આખું જીવન પૂરું થઈ ગયું, હવે તો મારે જીવવાની પણ ઈચ્છા નથી. હા, કરે છે કે નહીં? એવું સાંભળ્યું છે કે નહીં? કે ભાઈ મારું હવે બધું પૂરું થઈ ગયું, મારા જીવનમાં હવે કાંઈ છે જ નહીં. તો આ સમજવું જરૂરી છે કે આવો વિચાર રાખવા કરતા જો મન પ્રસાદા થશે, જો મન ભગવાનમાં લગાડેલું હશે તો એ સ્થિર રહેશે. તો એ શું વિચાર કરશે કે ભગવાને મારી માટે હજી કંઈક સારું મૂકેલું છે, હું કદાચ ખોટા રસ્તે જઈ રહ્યો હોય છે, એટલે ભગવાને મારા જીવનમાં દુઃખ આપ્યું. પરિસ્થિતિ બંને સાથે એક જ છે, પણ વિચારવાની પદ્ધત બંનેની બહુ અલગ અલગ છે. આને કહેવાય છે મન પ્રસાદ. સમજાય છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં આપણે વિચલિત નથી થવાનું, હંમેશા ભગવાન ઉપર ભરોસો રાખવાનો છે કે જે કાંઈ પણ. જો મન પ્રસાદા થશે, મન કંટ્રોલમાં હશે, તો તમે ભગવાનની ભક્તિમાં મન લગાડી શકશો, નહીં તો એ પણ નહીં લાગે. આગળ છે સૌમ્યત્વ. સૌમ્યત્વ એટલે આ એક પ્રકારનો ભાવ છે. શાંત હોય, નમ્ર હોય, કોમળ એનો સ્વભાવ હોય, આને કહેવાય સૌમ્યત્વ. કોઈ કોઈ દિવસે ગુસ્સો ન કરે, કઠોરતા ન બતાડે, કોઈ દિવસે દ્વેષની ભાવના નહીં, બદલાની ભાવના નહીં. આ બધું સમજવું જરૂરી છે. કોઈનું અપમાન પણ કરી દે તો એ એનું અપમાન નથી કરતો. આપણે હોઈએ તો તરત સામે રિફ્લેક્ટ થાય, એ બોલે કે કંઈક બોલી જાય તો કે ભાઈ તું મને બોલ્યો જ શું કામ, આપણે એને સામે રિપ્લાય કરતા. પણ જે ભક્ત હોય ને કોઈ દિવસે ન બોલે. એને ખબર છે કે મારી એનર્જી મારે અહીંયા વેસ્ટ નથી કરવાની, મારે ભગવાનના એમાં લગાડવાની છે. મારી એનર્જી ભૌતિક જગતના સંસાધનોમાં મારે વ્યસ્ત નથી કરવાની. આ જે ભાવ છે આને કહેવાય સૌમ્યત્વ. આગળ છે મૌન. મૌન તો આપણને બધાને ખબર છે. મૌન એટલે શું? ચૂપ રહેવું.
હરે કૃષ્ણ. મૌન એટલે શું? હું આખો દિવસ ન બોલું, ચલો હવે આજે એક એક્ઝામ્પલ લઈએ, આજે એકાદશી છે તો હું આખો દિવસ ન બોલવું, એને મૌન કહેશો તમે? અહીંયા મનની વાત ચાલી રહી છે એટલે એના ઉપરથી આપણે ચર્ચા કરીએ છીએ. હરે કૃષ્ણ. હમ બિનજરૂરી ના બોલવું અને બોલવું તો ભગવાનના વિશેનું જ બોલવું. આ સમજવું જરૂરી છે કે અહીંયા મનની વાત થઈ રહી છે અને આ મનના તપની વાત થઈ રહી છે. તો મન ક્યારે એવું થાય નહીં કે આપણે મૌન રહી શકીએ. મન કોઈ દિવસે શાંત રહે છે કે? કાંઈક ને કાંઈક મનમાં ચાલતું હોય, ઈર્ષ્યા હોય, ગુસ્સા હોય, અલગ અલગ વિચારો હોય, ચાલે છે કે નહીં? પણ ભગવદ્ ગીતા અહીંયા આપણને સમજાવે છે કે મૌન એટલે ખાલી ચૂપ રહેવાની બાબત નથી. મૌન એટલે વ્યર્થ બાબતો છોડી દેવાની છે. વ્યર્થના વિચાર, વ્યર્થની ચર્ચા આ છોડી દેવાનું છે અને કૃષ્ણ કથા સાંભળવી, કૃષ્ણ કથા બોલવી, કૃષ્ણના વિચારો કરવા, આ જરૂરી છે. તો ભગવાન છોડીને જે કાંઈ પણ ચર્ચા કરવામાં આવે છે એના ઉપર મૌન રાખવું, કે એ બધું બોલવું યોગ્ય નથી. એનાથી આપણું કહીએ ને કે નુકસાન થાય છે. આ સમજવું ખૂબ જરૂરી છે. આપણે બધા શું કરતા હોય, અહીંયા માળા કરતા હોય અને આપણા વિચારો ચાલતા હોય કોઈક બીજી જગ્યાએ, તો આ યોગ્ય નથી. ભગવાન એમ કે છે કે આનાથી તમે મનનું તપ નથી કરી શકતા. અને એની માટે છે આત્મનિગ્રહ. હા, આત્મવિનિગ્રહ એટલે કે મનને નિયંત્રિત કરવાની વાત કરી રહ્યા છે. મનને જો કંટ્રોલમાં નહીં રાખો તો એ તરફ આપણને લઈ જાય છે. એટલે મન નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. હા, મન આપણને હંમેશા ઇન્દ્રિય તરફ લઈ જાય, ઇન્દ્રિય સુખ તરફ લઈ જાય. એના ઘોડા જે છે એ કન્ટિન્યુઅસ ભાગતા જ હોય ઇન્દ્રિયોના, એક પછી એક, એક પછી એક. આ ઈચ્છા પૂરી કરવી છે, ઓલી ઈચ્છા પૂરી કરવી છે, ઓલી ઈચ્છા પૂરી કરવી છે. તો એને ત્યાં નથી દોડાવવાના, એને આપણે ભગવાનના સેવામાં લગાડવાના છે. એટલે એને કહેવાય આત્મવિનિગ્રહ. સમજાય છે? એક એક્ઝામ્પલ આપું. સવારે તમે ઉઠો ત્યારે તમે આદત ન હોય તો તમે મોબાઈલમાં અલાર્મ સેટ કરો કે ભાઈ સવારે આટલા વાગે મારે ઉઠવાનું છે. હવે જ્યારે વાગે તમે આમ જુઓ ભાઈ હજી તો 5 મિનિટ બાકી છે, લાવો ને 5 મિનિટ સુઈ જાઓ, મૂકી દીધો, પાછા સુઈ ગયા. હા, તો મન કે છે સુઈ જા અને બુદ્ધિ આપણને કે છે કે ભાઈ મંગળા આરતીમાં તો ઉઠવાનું છે. થાય છે એવું? બે વચ્ચે સંઘર્ષ, હા પ્રભુજી થાય. તો આ જોવું જરૂરી છે. બંને વચ્ચે સંઘર્ષ ચાલતો હોય તો જ્યારે મનને તમે ભગવાન તરફ વાળી શકો છો, તમારું મન જે તમને કહે છે કે ભાઈ સુઈ જા, એને જ્યારે તમે ભગવાન તરફ વાળી દો છો તો એને કહેવાય છે આત્મવિનિગ્રહ. અને પાંચમું છે ભાવ સંશુદ્ધિ, કે હૃદયના અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે એ શુદ્ધ હોવા જરૂરી છે. ભાવ કેવી રીતે ઉત્પન્ન થાય? કે કોઈ પણ વસ્તુ આપણે કરતા હોય, કોઈ પણ બાબત કરતા હોય તો એની અંદર આપણે અલગ અલગ ઈચ્છાઓ હોય. જેમ કે પૈસા માટે આપણે કોઈ બાબત કરતા હોય, પ્રસિદ્ધિ માટે કરતા હોય, માન સન્માન માટે કરતા હોય. તો આ ભાવ શુદ્ધિ નથી, આ ભાવનું પતન કરે છે. શુદ્ધ ભાવ કેવી રીતે છે, કેવી રીતે સમજી શકીએ આપણે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક એક્ઝામ્પલ આપું. ચલો, તમે મંદિરમાં ગયા, મંદિરમાં તમે બ્રાહ્મણ દીક્ષા લીધેલી છે અને મેં પણ બ્રાહ્મણ દીક્ષા લીધેલી છે, બરોબર છે? તમે પણ કોઈને કોઈ સેવા કરો છો, હું પણ કોઈને કોઈ સેવા કરું છું. તમારી સેવાની પાછળનો ભાવ એવો છે કે ભાઈ હું ભગવાનની પ્રસન્નતા માટે કરું છું, ને મારી સેવાની પાછળનો ભાવ એવો છે કે ભાઈ મને કોઈ જોવે અને મારી પ્રશંસા કરે. કયું યોગ્ય લાગે છે? યસ કનન માતાજી, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, હરે એમાં તો આપણે કૃષ્ણ. કૃષ્ણ પ્રીત્યર્થે જે કામ કર્યું હોય ઈ જ આપણો ભાવ હોય ને. ઓલો તો આપણે ભૌતિક જગતમાં આવી ગયું આપણા, એટલે તો આ આધ્યાત્મિક ભાવ હોય તે આપણો પ્રભુજી. હરે કૃષ્ણ, હરિ બોલ. તો આ જ સમજવાનું છે કે ભાવ સંશુદ્ધિ કેવી રીતે થાય. કે તમે કોઈ પણ કાર્ય કરો એના પાછળનો જે સ્ટ્રક્ચર છે એમાં વિચાર એક જ આવવો જોઈએ કે આનાથી ભગવાન પ્રસન્ન થશે, આ ભગવાનના પ્રસન્નતા માટે હું કરું છું, તો એ કરવામાં અર્થ છે. અને જો એ પોતાની પ્રસન્નતા માટે કરતા હો તો એ તમને પાછું ભૌતિક જગતમાં લાવી દે છે. એટલે કે છે સંતોષ રાખવો જરૂરી છે, એટલે કે છે સરળતા રાખવી જરૂરી છે, એટલે કે છે ગાંભીર્ય, સિરિયસનેસ હોવું બહુ જરૂરી છે. અને આત્મસંયમ, સેલ્ફ કંટ્રોલ, જો આ બધું નહીં હોય જીવનની શુદ્ધિ નહીં થાય. અને જીવનની શુદ્ધિ નહીં થાય તો મનથી તપ કોઈ દિવસે નહીં કરી શકો. એટલે અહીંયા આપણને શરીરનું તપ, વાણીનું તપ અને મનનું તપ ત્રણેય વિશેનું જ્ઞાન અહીંયા આપણને ભગવાને આપ્યું છે.
જો અહીંયા કહે છે શરીરનું તપ, સર્વોચ્ચ ભગવાન, બ્રાહ્મણ, આધ્યાત્મિક ગુરુ અને પિતા માતા જેવા ઉપરીઓની પૂજા, સ્વચ્છતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન. જ્યારે કે વાણીની અંદર વાત કરીએ તો સત્ય શબ્દો બોલવા, આનંદદાયક બોલવા, બીજાને ફાયદાકારક એટલે હિતાવહ બોલવા, કોઈની સાથે ઝઘડો ન કરવો, વૈદિક સાહિત્યનું નિયમિત પઠન કરવું. આ બધા વાણીના તપ છે. અને મનની વાત કરીએ તો વિચારોમાં ગાંભીર્ય હોવું જોઈએ, જે પણ પરિસ્થિતિ છે એમાં જે કાંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ અનુભવવો જોઈએ, સરળતા વાળું જીવન જીવવું જોઈએ, આત્મનિયંત્રણ, આપણી ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા પર કંટ્રોલ હોવો જોઈએ, વ્યક્તિના અસ્તિત્વનું શુદ્ધિકરણ છે. હવે એટલું થઈ ગયું. હવે એ બહુ મહત્વનો પોઈન્ટ આવી રહ્યો છે, આપણા બધા માટે ઓપોર્ચ્યુનિટી પણ છે ને આપણે આને સમજવું પણ જરૂરી છે. દુન્યવી લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્ય દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. શું કે છે? દુન્યવી લાભની ઈચ્છા ન કરનારા. આપણે બધા શું કામ કરીએ છીએ? કોઈ પણ બાબત, આ સમગ્ર જીવનની અંદર કોઈ પણ બાબત કરવાની કે છે તો શું કામ કરીએ છીએ? હરે કૃષ્ણ. એની પાછળનું રીઝન શું છે? ફળની અપેક્ષા, એની માટે જ કરીએ છીએ. તો એ જ અહીંયા પહેલા જેમાં ભગવાન આપણને કહે છે કે દુન્યવી લાભની ઈચ્છા ન કરનારા, અર્થાત દ્રઢ અને શુદ્ધ શ્રદ્ધા સાથે બધું કરવું ખૂબ જરૂરી છે. નિશ્ચયપૂર્વક જો આપણે નહીં કરીએ, આપણી શ્રદ્ધા જો શુદ્ધ નહીં હોય તો આપણને એનું કોઈ અનુમાન આપણે લગાડી નથી શકતા કે આપણું ઉદ્ધાર થાય. આ સમજવું ખૂબ જરૂરી છે. જ્યારે કે કોઈ ગુરુ હોય, શિક્ષા ગુરુ હોય, દીક્ષા ગુરુ હોય, આપણને કહે કે ભાઈ તમારે નિયમોને ફોલો કરવાનું છે, યાત્રાએ જવાનું છે, અને ત્યાં ઘણી બધી સેવાઓ છે, સેવાઓમાં તમારે ભાગ લેવાનું છે, અને આપણે એમ કહીએ કે જોઉં છું હું થાય છે કે નહીં, પ્રયત્ન કરીશ, અથવા તો એમ કે ભાઈ હું શું કામ કરું, બાકીના બધા તો છે કરવા માટે. તો આનાથી આપણું પતન થાય છે. આ સમજવા જેવી બાબત છે કે આનાથી આપણું પતન થાય છે. એટલે શ્રદ્ધા ક્યાં રાખવાની છે, ક્યાં નથી રાખવાની ને એ અહીંયાથી ખબર પડે છે આપણને. જો આપણે ગુરુ પ્રત્યે શ્રદ્ધા હોય, ગુરુ પ્રત્યે આપણને માન હોય, તો આપણે ગુરુ સાથે એ વિષય ઉપર ચર્ચા કરી શકીએ છીએ કે મને ત્યાં આવવું પોસિબલ નથી, પણ હું જ્યાં છું ત્યાંથી હું કેવી રીતે સેવા કરી શકું, તમે એનું માર્ગદર્શન મને કરો. આ છે શ્રદ્ધા. આ છે દુન્યવી લાભની ઈચ્છા ન કરનારા. કે ભાઈ હું ત્યાં નથી આવી શકતો તો પણ મારી ઈચ્છા છે, ભાવના છે મારી કે ભાઈ મારે ભગવાનની સેવા કરવી જોઈએ, તો હું કેવી રીતે કરી શકું. ઘણા બધા લોકો વિચારે કે ભાઈ અહીંયાથી ત્યાં જવાનું એટલું સ્ટ્રગલ, ટ્રેનમાં જવાનું, પ્લેનમાં જવાનું, બસમાં જવાનું, વિચાર કરતા હોય છે. તો આમાં પોતાની ઈચ્છાઓ થઈ ગઈ, પોતાના વિચારો કરી રહ્યા છે. કારણ કે ભગવાનની સેવા માટે આપણે રાહ જોતા હોય ઘણા બધા લોકો કે ક્યારે સેવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ સમજવું ખૂબ જરૂરી છે. નવી બેચની જ્યારે એનાઉન્સમેન્ટ થઈ, ફટાફટ મેસેજ પડવા માંડ્યા કે મારે સેવા જોશે, મારે સેવા જોશે, મારે સેવા જોશે. આવી પરિસ્થિતિ થવી જોઈએ. તો આ સમજવું ખૂબ જરૂરી છે. કોઈ ભૌતિક ઈચ્છા રાખ્યા વગર, અહીંયા કે છે ને અફલા, જો અફલા, ભૌતિક ઈચ્છા રાખ્યા વગરની વાત કરે છે કે ભૌતિક ઈચ્છા નથી રાખવાની, કે હું સેવા કરું, શું કામ કરું, મને શું મળવાનું છે. આવા વિચારો રાખે તો એનાથી પતન થાય છે. પણ જો એવા વિચારતા ભાઈ સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે, હું એને પૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ, અને ભગવાનની પ્રસન્નતા માટેના જે કાર્યો છે એમાં હું મારો ફાળો આપીશ. આ સમજાવવું ખૂબ જરૂરી છે. ભક્ત હંમેશા સેવા કરે છે તો એની પાછળ કોઈ પૈસા, પ્રસિદ્ધિ કે પદ એની માટે નથી કરતા. એ હંમેશા ભગવાનના પ્રસન્નતા માટે થઈને કરે છે, પોતાના પ્રસન્નતા માટે નથી કરતા. આ સમજવું ખૂબ જરૂરી છે. તો આગળ વધીએ આપણે. આપણને હવે અહીંયા સમજાશે કે શું કામ આ બધું જરૂરી છે. જે તપ દંભપૂર્વક તથા સત્કાર, સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તો તેને રજોગુણી રાજસી કહેવાય છે. અને તે ચંચળ અને કેવું છે, અશાશ્વત છે. ચંચળ છે અને અશાશ્વત છે. થોડા સમય માટે છે, પછી તો કે પાછું જશે તે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે આપણને બધાને. આપણાથી આ બધી ભૂલો થાય છે. દમપૂર્વક આપણે દેખાડો કરવા માટે ઘણી બધી બાબતો કરીએ છીએ. હું એના ડીપમાં નથી જતો, કારણ આપણને ખબર છે કે આપણે શું શું કરીએ છીએ. ક્યારેક માન મેળવવાની ઈચ્છા, સન્માન મેળવવાની ઈચ્છા,
ક્યારેક પ્રતિષ્ઠાની ઈચ્છા કે ભાઈ એને કર્યું છે તો મેં પણ તો એનાથી સારું કર્યું તો મને કેમ એવું કીધું, થાય ને? એવું બધું મનની અંદર આવે ને, આપણને પ્રશ્નો નિર્માણ થાય ને આપણને પણ. કેટલા લોકોને થાય છે. હરે કૃષ્ણ. હમ થાય હા આપણને. આપણે પ્રભુ. ભૌતિક જગતમાં આપણે જીવન વ્યતીત કરીએ છીએ, આપણને આવું બધું થાય. આપણે શુદ્ધ નથી. શુદ્ધ હોત તો આપણે અત્યારે ઘણા આગળ હોત ભક્તિમાં. એટલે આપણને હજી પણ એવું બધું થાય છે ને. તો આ જ બાબત અહીંયા સમજાવે છે ભગવાન કે સત્કાર. સત્કાર એટલે કે ભાઈ લોકો મારી બહુ પ્રશંસા કરે કે ભાઈ હું બહુ શ્રેષ્ઠ, મારા જેવું શ્રેષ્ઠ કોઈ નહીં, હા, મારા જેવો મોટો માણસ કોઈ નહીં. આવી ઈચ્છાઓ રાખવી એ વ્યાજબી નથી, ભગવાન કહે છે. હંમેશા ભગવાનના દાસ તરીકે રહેવું જોઈએ કે હું નિમિત્ત માત્ર છું. જ્યારે તમે કોઈને હેલ્પ કરો, કોઈનું હિતનું કરો તો એ તમને થેન્ક્સ કે તમારો આભાર વ્યક્ત કરે. તો આવા સમયે આપણે બહુ ફૂલાઈ જઈએ કે ભાઈ જો મને એને આભાર વ્યક્ત કર્યો મારો, એ મારાથી બહુ ઇન્સ્પાયર થયો. તો આવા સમયમાં ધ્યાન રાખવાનું છે ભાઈ આપણે ફૂલાવાનું નથી. આપણે એને એ સમજાવવાનું છે કે ભાઈ હું નિમિત્ત માત્ર છું, જે છે બધું ભગવાન દ્વારા છે. તું ભગવાનના શરણમાં આવ. બાકી હરે હું કૃષ્ણ તમને પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી ગીતાજી નહોતા સાંભળ્યા ને ત્યારે એવું બહુ થતું હતું, પણ જયારે ગીતાજી સાંભળી લીધા ને પછી કોઈ ઉપર એવી ઈચ્છા કે કોઈ આસક્તિ નહીં કે આ મારા વખાણ કરે. અ છોડી દ્યો એમ. હૈશે જે કરશે એ ભગવાન સારું જ કરશે. હમ હરિપોય ખૂબ સરસ. આ સમજવું ખૂબ જરૂરી છે. હમ સત્કારની ઈચ્છા ન રાખવી જોઈએ કોઈ દિવસે. આગળ લખેલું છે સત્કાર પછી માન. હા, પોતાના વિશે વિશેષતા બતાડવી કે ભાઈ હું કઈક છું. હા, એટલે મને તમે જે પહેલી રો છે, ફર્સ્ટ રો છે, ફર્સ્ટ રો માં સૌથી આગળ બેસાડો, અથવા મને સ્ટેજ પર મારી જગ્યા વ્યવસ્થા કરી આપો મને સ્ટેજ પર. અથવા તો ક્યારે પ્રસાદ વહેંચણી થતી તો સૌથી પહેલો પ્રસાદ મને આપવામાં આવે, મારું નામ એનાઉન્સમેન્ટ થવું જોઈએ. હા, આ બધી માનની ઈચ્છા છે. હવે મને માન સન્માન મળવું જોઈએ. ભગવાન કહે છે જે વૈષ્ણવ હોય છે, જે ભક્ત હોય છે, એ કોઈ દિવસે માન સન્માનની ઈચ્છા નથી રાખતો. ઉલટાનું એ બીજાને માન સન્માન આપે છે કે પેલા તમે આવો, પેલા તમે લો. આવું છે ને. હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે નમ્રનો ભાવ રાખવાનો છે. આજે પણ એ શ્લોકની ચર્ચા નીકળી ગયો, તરત એ શ્લોક યાદ આવી જાય આપણને કે ઘાસ કરતા પણ નમ્ર બનવું જોઈએ. બહુ જરૂરી છે નમ્રતાનો ભાવ આપણે અંદર હોવો. પછી આગળ છે પૂજાર્થમ. પૂજાર્થમ એટલે શું? પૂજા મેળવવા માટે. હા, ઘણા બધા લોકો મેં જોયા છે એવા, એટલે હું તમારી સાથે શેર કરી શકું છું. એ લોકોની ભાવના હોય કે ભાઈ મારી આરતી કરો અને મને બહુ માળા પહેરાવો અને મારા ફોટા પાડો અને હા, ગુરુ તરીકે મારું ધ્યાન કરો અને આવી બધી ઈચ્છાઓ રાખે છે ઘણા બધા લોકો, જે કે 4 નિયમોને ફોલો પણ નથી કરતા. તો આની વાત કરે છે. પછી આગળ છે દંભ. દમની વાત કરે છે. આ પણ સમજવા જેવું છે. દંભ એટલે દેખાડો કરવો, જે નથી એ બતાડવું. કે જે એ જો ક્યારે પણ કોઈને છે ને બતાડવાની જરૂરત નથી આપણે ભક્ત છે કે નહીં. આપણા આચરણો જ કહી દે આપણને કે ભક્ત છે કે નહીં. સામેવાળી વ્યક્તિઓ ખાલી આપણી સાથે ખાલી આપણા મોઢામાંથી એક શબ્દ પણ નીકળે ને તો એ ઓળખી લે કે આ ભક્તની કેટેગરીમાં છે કે નહીં, આ ભગવદ્ ગીતાને ફોલો કરે છે કે નહીં. વાત કરવાની પદ્ધત ઉપરથી ખબર પડી જાય. આ સમજવું ખૂબ જરૂરી છે કે જે નથી ને એ બતાડે. હા, પહેરવેશ પહેરી લે, તિલક લગાડે, ધોતી કુર્તો પહેરી લે, ઘણી બધી માળાઓ પહેરી લે. હા, અને એવું સ્ટ્રક્ચર બતાડે કે ભાઈ બહુ મોટા વિદ્વાન છે આખો. જઈને જયારે તમે એને ભગવદ્ ગીતાના 4-5 શ્લોક પૂછી લ્યો એટલે એ સીધું એમ કહેશે કે ભાઈ એ ભગવદ્ ગીતા પર નહીં જવાનું, બીજું કાંઈ પૂછવું હોય તો પૂછો. પણ ભગવદ્ ગીતા જ તો મેઇન છે. એના પર નહીં જઈએ તો કેવી રીતે ખબર પડશે કે તમે જ્ઞાની છો? સમજાય છે? એટલે જે નથી ને એ પણ બતાડવાનો પ્રયત્ન કરે. પછી આપણે આવી રીતે અંદરથી એને પ્રશ્ન પૂછે તો એ પછી ગડબડમાં આવી જાય કે ભાઈ નથી આવડતું. એટલે દેખાડો કરે છે, દંભ કરે છે. આ સમજવું ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકો છે, ઘણા બધા લોકો. જ્યારે કોરોનાનો પીરિયડ આવતો હતો તો એ કોરોનાના પીરિયડમાં આપણે જોયું હતું ઘણા બધા લોકો બીજાને મદદ કરતા હતા, પરંતુ એની પાછળ શું કરતા? ફોટો ને વિડીયોઝ કાઢતા હતા અને એ બધું અપલોડ કરતા હતા. એનો હેતુ શું હતો? ભગવાનની પ્રસન્નતા માટે કરતા હતા કે ના, દેખાડો કરવા. પોતાના પ્રસિદ્ધિ માટે કરતા હતા કે ભાઈ હું બહુ મોટો દાનવીર છું, દાન કરું છું, જુઓ, બીજાને મદદ કરું છું, જુઓ. એની પાછળ એનું કઈક હિત હતું. તો આ સમજવું ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકો છે, હા, ધાર્મિક ક્ષેત્રની અંદર જઈને દાન આપતા હોય, મોટું મોટું દાન આપતા હોય. હા, પછી ઈચ્છા રાખી હોય ઓલી નેમ પ્લેટ આવે એમાં મારું નામ લખજો,
મારું નામ પહેલા નંબર પર હોવું જોઈએ ભાઈ, સૌથી વધારે પૈસા મેં આપ્યા છે. તો આ આપણને સમજાય છે કે ભાઈ આપણે દેખાડો કરવા માટે કરીએ છીએ, ભગવાનના પ્રસન્નતા માટે નથી કરતા. હા, જે ભક્ત હોય ને કોઈ દિવસે એવી રીતે ન કરે. ઇવન ભક્તની કેટેગરી તો એવી છે, ભક્ત દાન કરે ને તો પણ ખબર ન પડે કે દાન કરી દીધું છે. આને કહેવાય ભક્ત. ટેમ્પલ વાળાઓને ન ખબર હોય આ ક્યાંથી આવ્યું છે. આ સમજવી ખૂબ જરૂરી છે બાબતો. હા, હંમેશા એમ કે ભાઈ હું મારા ભગવાનનો સેવક છું, મારા ગુરુજીએ મને આદેશ આપે છે, આદેશનું મારે પાલન કરવું જોઈએ અને એ પ્રમાણે મારે મારું જીવન જીવવું છે. આ સાત્વિક ભાવનું ઉદાહરણ છે. આ સમજવું ખૂબ જરૂરી છે. હા, અને અહીંયા રાજસની વાત કરે છે કે જે આપણે પોતાના હિત માટે કરીએ છીએ એ બધું રાજસમાં આવે છે, રાજસી ગુણમાં આવે છે. ચલમ ધ્રુવમ. ચલમ ધ્રુવમ એટલે શું છે ખબર છે? જે ચંચળ છે એને ચલમ કહેવાય, અને અધ્રુવમ એટલે જે કાયમી નથી, જે હંમેશ માટે નથી રહેવાનું, એને કહેવાય ચલમ ધ્રુવમ. તો આ બધું જે કાંઈ પણ તમે કરો છો આ કાયમ માટે નહીં રહે. આજે તમારી ઉપાસના કરવા માટે તમે પ્રયત્નશીલ છો, 4-5 લોકો તમને વેલ્યુ પણ આપી દેશે, પણ થોડાક સમય પછી તમને પણ સાઈડ પર કાઢી દેશે. આવું જોવા મળે છે કે નહીં? હરે કૃષ્ણ. કોઈ વ્યક્તિ બહુ મોટો પ્રસિદ્ધ હોય, થોડાક સમય પછી બીજું કોઈ આવે એટલે આને પછી પાછળનો રસ્તો બતાડવામાં આવે છે કે નહીં? હા પ્રભુજી. આ સમજવું ખૂબ જરૂરી છે. એ અહીંયા સમજાવે છે કે ભાઈ જે રાજસી સ્વભાવ રાખો છો ને તો એ ચલમ ધ્રુવમ છે, હંમેશ માટે નથી રહેવાનો. આજે તમને વેલ્યુ આપે છે, કાલે તમને પણ સાઈડ પર મૂકીને બીજાને વેલ્યુ આપશે. એટલે જ્યારે તારી કરતા બેટર કંઈક મળી જશે ને તો તને પણ સાઈડ પર કરી દેશે અને બીજાને મહત્વ આપશે. તો એ સમજાવે. પાછું આગળ કહે છે કે હવે તમો ગુણની વાત કરે છે. રજોગુણ થઈ ગયો, હવે તમો ગુણની વાત કરે છે. તો કહે છે કે મૂર્ખામીને વશ થઈને, મૂર્ખામીને અજ્ઞાનતામાં આવી જાય અને મૂર્ખામી ભર્યું કાર્ય કરે અને એને વશ થઈને આત્મ ઉત્પિંડ માટે અથવા બીજાઓનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે આ બધું તમો ગુણ વાળું છે. એટલા માટે તમો ગુણ કીધું છે. કર્મનો સિદ્ધાંત અહીંયા લાગુ થાય છે. તો ભગવાને 17મા શ્લોકમાં આપણને સાત્વિક ભગવાનને પ્રસન્ન કરવાની વાત કરી. 18મા શ્લોકમાં આપણને રાજસિક અને હવે 19મા શ્લોકમાં આપણને તામસિક વિશેનું જ્ઞાન આપણને આપે છે કે અજ્ઞાનતાની અંદર હઠ જીત કરીને અને બીજાના નુકસાન કરીને જો તમે કોઈ કૃત્ય કરો છો તો એ તમને હંમેશા નુકસાનકારક હોય છે. એટલે અહીંયા કહે છે મૂઢ ગ્રાહેણ, કે છે ને મૂઢ ગ્રાહેણ આત્મનો યત્પિંડયા ક્રિયતે તપ. મૂઢ ગ્રાહેણ મૂર્ખતાની અંદર, અજ્ઞાનતાની અંદર જે આપણે કાર્ય કરીએ છીએ, જીદ કરીને જે આપણે કાર્ય કરીએ છીએ એની વાત કરી રહ્યા છે. આ સમજવું ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકો એવા જોવા મળે છે કે ઉપોષણ કરતા હોય ને એવું બધું કરતા હોય તો એની અંદર કે ભાઈ હું 20 દિવસ સુધી પાણી નહીં પીવું ને હું 50 દિવસ સુધી પાણી નહીં પીવું, કે અથવા તો કોઈ કંઈક વ્રત કરતા હોય છે, વ્રતની અંદર જોવા મળે છે કે ભાઈ હું આટલા દિવસનું વ્રત કરીશ તો આટલા દિવસ હું પાણી નહીં પીવું, હું નહીં ખાઉં. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવી રીતે લખેલું છે? હરે કૃષ્ણ. ના પ્રભુજી. પણ પોતાના હઠ પ્રમાણે આવું બધું કરે છે, પોતાના ઈચ્છા પ્રમાણે જીદના બેસ પર આવું બધું કરે છે, તો આ વ્યાજબી છે કે શાસ્ત્રોના વિરુદ્ધમાં છે? તો જે બાબત શાસ્ત્રોના વિરુદ્ધમાં જાય છે એ બધું તમો ગુણમાં આવે છે. બરાબર છે? પોતાના મન પ્રમાણે શાસ્ત્ર બનાવવા એ બધું તમો ગુણ છે. આમાં કોઈ પ્રકારે આધ્યાત્મિક તપશ્ચર્યા છે નહીં. એની પાછળનો ભાવ પણ આધ્યાત્મિક હોતો નથી. એટલે અહીંયા કહે છે કે ભાઈ આવી બધી બાબતો જે છે એ આત્મનો યત પિંડયા, એટલે આ સમજવું જરૂરી છે. જે પોતાના આત્માનો એટલે પોતાના શરીરને જે પીડા આપે છે, જે તકલીફ આપે છે એની વાત કરે છે કે પોતાના શરીરને કોઈ દિવસે તકલીફ આપવી જોઈએ નહીં. ઘણા બધા લોકો છે, ઘણી બધી ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. હવે અહીંયા કુંભ મેળો આવશે તો ઘણા બધા લોકો એક પગ ઉપર ઉભા રહેશે, જે વ્યાજબી નથી એવું બધું કરવાનો પ્રયત્ન કરશે, એમ બતાવશે કે હું બહુ શ્રેષ્ઠ છું, કાંટા ઉપર સુવાનો પ્રયત્ન કરશે કે હું બહુ શ્રેષ્ઠ છું. શાસ્ત્રમાં ક્યાંય લખ્યું છે ભાઈ ભીષ્મ દાદાની જેમ કાંટાની વચ્ચે સુવાનું? એ બાણોની શૈયા પર હતા, આ કાંટાની શૈયા પર છે. કીધું છે? નથી કીધું તો શું કામ એવું બધું કરવાનું છે? પોતાના દેખાડા માટે, પોતાની પ્રસિદ્ધિ માટે ભગવાન ના પાડે છે આવું બધું કરવાનું. ભગવાન કહે છે શરીરનો ઉપયોગ જ્યાં કરવા યોગ્ય છે ત્યાં કરવાનો છે,
તમે પોતાના મન પ્રમાણે આ શરીરનો ઉપયોગ કરો છો, તમે શરીરને વેલ્યુ જ નથી આપતા. હા, એટલે આ બધા બાબતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. પછી છે આગળ લખેલું છે પરસ્યોત્સાદનાર્થ. એનો અર્થ શું થાય ખબર છે? બીજાના કહીએ ને આપણે એનું નુકસાન કરીએ, એને તકલીફ આપીએ, હા, એને ડિસ્ટ્રોય કરીએ, આવી બધી ઈચ્છાઓ આપણી અંદર તૈયાર થતી હોય તો એની વાત કરે છે. કે કોઈનો શું કહેવાય એને ઉપહાસ કરીએ, હા, તો આ સમજવું જરૂરી છે કે ભાઈ આપણને નથી ગમતો એ આપણો વિષય છે, નથી ગમતો, પણ એનું નુકસાન નથી કરવાનું આપણે, છે ને. ક્યારેક ક્યારેક કોઈક લોકો, અહીંયા એક ઉદાહરણ પણ આપણે લઈ શકીએ, ઘણા બધા લોકો બ્લેક મેજિક કરતા હોય છે. હા, શું કામ? કે ભાઈ બીજાનું નુકસાન થાય. ઘણા લોકો ભગવાનના ધામમાં જાય છે, મંદિરમાં જાય છે, અને ત્યાં એવી રીતે કહે છે કે ભાઈ મારો દુશ્મન છે એનું પૂરું કરી નાખું. ભગવાનને તો બધા સમાન છે, તમે કેટલું પણ ભગવાનને જઈને કહેશો આ મારો દુશ્મન છે, ઓલો મારો દુશ્મન, ભગવાન માટે થોડી દુશ્મન છે, તમારા પૂરતું દુશ્મન છે. તો આ ભક્તિ નથી, આ તામસી સ્વભાવ કહેવાય. બીજા પ્રત્યેનું નુકસાનની આપણે ચર્ચા કરીએ તો અત્યારે ઘણા બધા લોકો કરે છે બ્લેક મેજિક, તંત્ર મંત્ર. મંત્ર બહુ ઓછા ચાલે છે, તંત્ર વિંત્ર બધું બહુ જોરમાં ચાલે છે. હા, તો આ બધું શું છે? બીજાને નુકસાન પહોંચાડે છે. અને પછી જે એ ધાર્મિક કૃત્ય જે કરતું હોય એના વિરુદ્ધમાં જયારે આવી બધી બાબતો કરવામાં આવે છે, તો જેને એવું કૃત્ય કરેલું છે તમોગુણમાં આવીને, તમે એનું લાઈફ જોજો કેવી છે, તમે એનું શરીર સ્ટ્રક્ચર જોજો કેવું થઈ જાય છે, તમે એનું જીવન જોજો કેવું થઈ જાય છે, તમને ખબર પડશે કે તમોગુણની અંદર કેટલું બધું નુકસાન છે. પ્રભુજી આંખ ઉપરથી જ ખબર પડી જાય કે આ માણસ કંઈક બીજું કરવા માંગે છે એમ. આ સમજવા જેવી બાબત છે. હિરણ્યકશ્યપુને લઈ લ્યો, હજારો વર્ષો સુધી કઠોર તપ કર્યું, આખું શરીર સુકાઈ ગયું. તમે જયારે એની ચર્ચા કરો તો ખબર પડે કે બધા દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઇન્દ્રજીને પણ ટેન્શન આવી ગયું હતું કે ભાઈ મારી જગ્યા ક્યાંક લઈ ન લે, આટલું બધું તપ કરે છે તો. પણ એની પાછળનો હેતુ હતો, ભગવાનની સેવાનો હેતુ હતો નહીં. શું હતું? કે આખા બ્રહ્માંડ ઉપર મારે રાજ્ય કરવું છે, અમરત્વનું વરદાન જોઈતું. આ બધું તામસિક તપ છે. તપ કર્યું પણ તામસિક છે ને, બીજાના નુકસાનનું વિચાર હતો. સેમ જ રાવણ માટે લાગુ થાય છે. ઘણા બધા ઉદાહરણો છે આપણે લઈ શકીએ છીએ કે ભાઈ આનાથી નુકસાન થાય છે. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. હા, ઘણા બધા લોકો મોટા મોટા વ્રત કરે છે. હું આટલા દિવસના વ્રત કરી દઈશ, આટલા દિવસ હું જમીશ જ નહીં. શાસ્ત્રોમાં ક્યાંય લખતું નથી આટલા દિવસ જમવું. શાસ્ત્રમાં બધી વ્યવસ્થાઓ કરીને આપેલી છે આપણને, ક્યારે ઉપવાસ કરવો, કેટલો ઉપવાસ કરવો, કેવી રીતે કરવો, બધું કીધું છે. બધી વ્યવસ્થા આપેલી છે આપણને, પણ આપણે એ સમજી જ નથી શકતા. આપણે પોતાના મન પ્રમાણે ઉપવાસ કરતા હોઈએ છીએ. શાસ્ત્રના કીધા મુજબ આપણે ઉપવાસ કરતા જ નથી. આ બધું તામસિક છે. આ બધું આપણને નુકસાન તરફ લઈ જાય છે. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. આ બધું તમોગુણ વાળું છે અને આનાથી આપણું નુકસાન થાય છે. હવે સૌથી મહત્વના પોઈન્ટ ઉપર આવીએ છીએ આપણે, દાન. ઘણા બધા લોકોની ઈચ્છા હોય છે કે પ્રભુજી અમે દાન કરીએ તો, પ્રભુજી અમે કોઈની હેલ્પ કરી દઈએ તો. આ બધું પણ કાર્મિકમાં કનેક્ટેડ છે. બહુ વિચારપૂર્વક કરવાનું છે. એટલે અહીંયા ટોપિક ભગવાને પહેલા જ સમજાવી દીધો છે આપણને દાનનો, કે જે દાન કર્તવ્ય સમજીને, આપણું કર્તવ્ય શું છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. આપણે કમાય તેમાંથી થોડો હિસ્સો આપવો. એ તો દાનની વાત કર્મ પછી કરશું કરવા, આપણે. પેલા પેલા કર્મ આપણું, કરવા. હા, કે ભગવાનના પ્રસન્નતા માટેના કર્મ કરવા આપણું પેલું કર્તવ્ય છે. દાન તો પછીની વાત આવી જાય, બરાબર છે. દાનમાં પણ જો આપણે વિચાર કરીએ તો દાન એટલે કોઈ પર ઉપકાર કરવાની બાબત નથી. દાન એટલે ભગવાને આપણને એક જવાબદારી સોંપેલી છે કે જે એની માટે સક્ષમ નથી એને સક્ષમ બનાવવા, એ જવાબદારી તમારી પાસે છે. દાનના અલગ અલગ માધ્યમ છે, દાનના અલગ અલગ પ્રકાર છે. આ સમજવું ખૂબ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈને દાન કરતા હોય ત્યારે આપણે મનમાં એવા વિચારો રાખતા હોઈએ કે આજે હું આની હેલ્પ કરું છું, ભવિષ્યમાં કોઈ મારી હેલ્પ કરશે. આવો વિચાર આવે છે કે નથી આવતો? હા, હવે પણ. આ વિચાર પણ ખોટો છે. કારણ કે ભગવાને બધાની વ્યવસ્થા કરેલી છે. તમે મનુષ્ય પાસેથી અપેક્ષા રાખો છો. મનુષ્યને પોતાનું જીવન ખબર નથી ને તમે એની પાસેથી અપેક્ષા રાખો છો કે મને હેલ્પ કરશે. તો ભગવાન કહે છે આ વિચાર પણ ખોટા છે. એટલે અહીંયા કીધું છે ભાઈ અનુપકારીણી. અનુપકારીણીનો અર્થ જે થાય છે કે જે આપણો બદલો ન ચૂકવી શકે, હા, એની પાસેથી ઈચ્છા જ નથી, કોઈ પાસેથી ઈચ્છા જ નથી રાખવાની. કોઈ વિદ્યાર્થી હોય, તમે એને અભ્યાસ માટે મદદ કરી દો,
હા, ભક્તિનો પ્રચાર કરાવો તમે, તો આ વ્યાજબી છે કે તમે એને યોગ્ય જ્ઞાન આપી રહ્યા છો. પણ તમે એને એવી રીતે આપતા હો કે ભાઈ આજે હું આને સ્ટેબલ કરું છું, આજે હું આને ભણાવું છું, કાલ સવારે મોટો થશે તો આ મને એમાંથી મદદ કરશે, તો આ વ્યાજબી નથી. આ સમજવું ખૂબ જરૂરી છે. આગળ કે છે દેશ, કાલ, પાત્ર, આ બધું બહુ મહત્વનું છે. દેશ એટલે કે સ્થાન, કયા સ્થાન ઉપર કરે છે. હા, સમય, કયા સમયે કરે છે. પાત્ર, સુપાત્ર વ્યક્તિ છે કે નહીં. આ બધું બહુ બહુ જ જરૂરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું કર્મના રિલેટેડ આ બધી બાબતો છે. એક એક્ઝામ્પલ લઈએ આપણે, એમ તો લેવલ 1 માં લેતા હોય છે, પણ ફરીથી આપણે એની ચર્ચા કરીએ તો આપણને ક્લિયરન્સ આવી જાય કે કોઈ તમારી પાસે આવે અને ઈ તમને કહે કે ભાઈ મને અત્યારે જરૂરત છે આટલા પૈસાની, તમે મને પૈસા આપી દો. અથવા તો રસ્તા ઉપર તમે જોતા હો, અથવા એવી કોઈ બાબત હોય, કોઈ કે હું બહુ ભૂખ્યો છું, મને ખવડાવી દો. તો આ બધી બાબતો જ્યારે આપણે જોઈએ છે તો આપણે બહુ ઇમોશનલ થઈ જઈએ છીએ. થાય છે ને, ઘણા બધા લોકો હશે આમાંથી ઇમોશનલ થઈ જાય કે યાર કેમ આના જીવનમાં આવું છે, લાવ હું આને કંઈક મદદ કરી શકું તો હું કરું આને મદદ. પરંતુ એની પાછળની ભાવનાઓ જોવી પણ ખૂબ જરૂરી છે. આપણે એમાં વિચલિત નથી થઈ જવાનું. આપણે જોવું જરૂરી છે કે આપણે જેને આપીએ છીએ એ યોગ્ય સ્થાન છે, યોગ્ય સમય છે, યોગ્ય વ્યક્તિ છે. જો તમે રસ્તા ઉપર ઉભેલા અને તમે જો ખાવાનું આપી દેશો તો એને પાછી સાંજે ભૂખ લાગવાની છે, બીજા દિવસે ભૂખ લાગવાની છે. તમે આજે એને રસ્તા ઉપર ઉભો છે અને તમે આજે એને પૈસા આપી દેશો તો એને કાલે પણ પૈસાની જરૂરત પડવાની છે, પરમ દિવસે પણ પડવાની છે. તમે એને આદત લગાડો છો કે ભાઈ તું માગીશ તો તને પૈસા મળી જશે. પછી એને એ આદત લાગે છે ને પછી એમાંથી એને બિઝનેસ તરીકે એનો ઉપયોગ કરે છે ને પછી એનું ગુજરાન ચલાવે છે. એટલે આપણા ભારતમાં જોવા મળે છે કે બહુ પૈસાવાળા ભિખારીઓ જોવા મળે છે. ઘણા બધા કરોડો કરોડો રૂપિયા એ લોકો પાસે નીકળે છે. જે ભિખારીનો એને કહે ને બિઝનેસ બનાવી નાખ્યો છે લોકો. અને આપણને એવું થાય એના પહેરવેશ ઉપરથી કે ભાઈ આને બહુ જરૂરત છે. એટલે આ બધી બાબતો સિરિયસલી લેવી, સમજવી ખૂબ જરૂર છે. આપણને એવું થાય કે ભાઈ આપણે તો એને મદદ કરી છે તો પુણ્ય કર્મમાં કાઉન્ટ થશે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે જે એને મદદ કરેલી છે એનો ઉપયોગ ક્યાં કરે છે. આજે તમે એને સિગ્નલ ઉપર ઉભા રહીને તમે એને 10 રૂપિયા આપી દીધા, એ 10 રૂપિયાની જો એ નશાની વસ્તુઓ લઈને નશો કરે તો એના નશો કરવાની પાછળ એને પછી ફળ મળશે, એને પછી એનું પાપ લાગશે, પેલું પાપ તમને લાગશે. તમે કહેશો પ્રભુ મેં તો કર્યું નથી, એણે કર્યું છે, મેં તો સારા હિતથી આપ્યું હતું. બરાબર છે, પણ એ કર્યું એટલે કારણ કે તમે એને સપોર્ટ કર્યો ત્યારે એ કરી શક્યો. એવું જ ભક્તિમાં લાગુ થાય છે કે તમે જ્યારે કોઈને ભક્તિમાં લાવો છો તો ભગવાન 18મા અધ્યાયમાં ભગવદ્ ગીતાના કહે છે કે તમે જો કોઈને ભક્તિમાં લાવો છો તો એનું રિઝલ્ટ પહેલું તમને મળે છે કે તમે ભક્તિમાં દ્રઢ નિશ્ચયપૂર્વક તમારી પ્રગતિ થાય છે, તમારી ઉન્નતિ થાય છે ભક્તિમાં. તો રિઝલ્ટ પહેલા આપણને મળે છે, પછી એને મળે છે. આ કર્મનો સિદ્ધાંત છે કે એને પછી ફળ મળશે એના કૃત્યનું. પહેલું ફળ તમને મળશે કારણ તમે એને સપોર્ટ કરેલો છે. તો દરેક બાબતમાં આ લાગુ થાય છે. ખાવા પીવાની બાબતમાં હોય, સપોર્ટ કરવાની બાબતમાં હોય, હેલ્પ કરવાની બાબતમાં હોય, દરેક બાબતમાં હોય. એટલા માટે કહે છે કે સ્થાનનું બહુ મહત્વ છે, સમયનું બહુ મહત્વ છે. સ્થાન એવું સિલેક્ટ કરો ને, જો બિઝનેસમેન હોય ને એના વિચાર કેવા હું તમને સમજાવું 2 મિનિટમાં. જે બિઝનેસમેન હોય ને એનો વિચાર એવો હોય કે હું એવું કઈક કંપની નાખું તો હું સુવું ને તો પણ મને પૈસા મળતા રહે. આ બિઝનેસમેનના વિચાર છે. એવી જ રીતે આપણે વિચાર રાખવાના છે આધ્યાત્મિક. શું ખબર છે કે હું મારું જીવન જીવતા જીવતા પણ છે ને એવી રીતનું સ્ટ્રક્ચર નિર્માણ કરીને રાખું ને કે હંમેશા હું ભગવાનના સાથે જોડાઈને રહું. કેવી રીતે થાય ખબર છે? ભગવદ્ ગીતાના અમુક શ્લોકને જો તમે એકત્રિત કરો તો આ પોસિબલ થાય છે. અને જ્યારે તમે શાંતિથી બેઠા હો ને ત્યારે ગોતવાના શ્લોક અને પછી એને એકત્રિત કરી અને એને આપણા જીવનમાં ઉતારશો તો તમને એનું રિઝલ્ટ મળે. એક એક્ઝામ્પલ અહીંયા આવ્યું છે એટલે હું તમારી સાથે શેર કરું છું. એવું માની લ્યો કે તમે ટેમ્પલમાં દાન કર્યું. એક એક્ઝામ્પલ, આપણા ઇસ્કોન બેંગલુરુના અંદર હું લાઈવ ઉદાહરણ સાથે તમને સમજાવી દઉં છું એટલે તમારે ક્લિયરન્સ આવી જશે. તો અત્યારે ટેમ્પલની બાજુમાં કોલેજનું નિર્માણ થઈ રહ્યું છે. થાય છે કે નહીં? સરસ મજાનું કોલેજ બનાવી રહ્યા છે. એ કોલેજની અંદર રહેવાની વ્યવસ્થાથી લઈને પ્રસાદીની વ્યવસ્થાથી લઈને બધી વ્યવસ્થા છે. અલગ અલગ રૂમ્સ બનાવે છે, અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવે છે કે ત્યાં બાળકો આવી અને ભગવદ્ ગીતા ભાગવતમનું જ્ઞાન લઈ અને એનો પ્રચાર પ્રસાર પણ કરી શકે છે, પોતાના જીવનમાં પણ ઉતારી શકે છે. એની બધી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. અત્યારે યોગ્ય સમય છે, યોગ્ય સ્થાન છે. સ્થાન યોગ્ય શું કામ છે? કારણ કે આધ્યાત્મિક છે. સમય શું કામ છે? કારણ કે અત્યારે નિર્માણ થઈ રહ્યું છે. હા,
અને સુપાત્ર વ્યક્તિ કે ત્યાં તમે આપશો તો ત્યાં બધા ભગવાનના ભક્ત જ બનવાના છે. હવે તમે ભગવદ્ ગીતાના શ્લોકો જો ઉતાર્યા હોય તો તમને 18મા અધ્યાયમાં એવા શ્લોકો મળી જાય છે કે જેની અંદર એવી રીતે કહેવામાં આવેલું છે કે જે કોઈ ભગવાનના ભક્તિ માટે પ્રયત્ન કરે છે, જે બીજાને ભક્ત બનાવવા માટેના પ્રયાસ કરે છે, એના જીવનમાં સતત ભક્તિમય વાતાવરણ રહે છે અને એની ભક્તિ દ્રઢે દ્રઢે વધતી જાય છે. સાંભળેલું છે 18મા અધ્યાયમાં. અને ભગવાનને આવો ભક્ત બહુ પ્રિય છે. એક એક્ઝામ્પલની સાથે સમજાવું કે અત્યારે કોલેજનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારે જો આપણે આપણા પાસેથી જે કાંઈ પણ યથાશક્તિ થતું હોય, જો આપણે અત્યારે દાન કરી દીધું, હું બિઝનેસમેનના વિચારની સાથે હું તમને સરખામણી કરીને સમજાવું છું કે કેવા વિચારો હોય છે બિઝનેસ વાળાઓના. તો એ લોકો શું વિચાર કરે છે કે કીધું છે કે ભાઈ પાર્ટનર બનાવો, પાર્ટનર બનાવો, ભગવાનને પાર્ટનર બનાવો. તો એ આવી રીતે પાર્ટનર બનાવે છે કે અત્યારે કોલેજ નિર્માણ થાય છે તો એમાં ફાળો આપી દે છે. શું ફાળો આપશે? જે કાંઈ પણ છે યથાશક્તિ કે ભાઈ કોલેજના અંદર નિર્માણ થાય છે તો આ મારા તરફથી ફાળો. હજી કાંઈ લાગે તો મને કહેજો, હું પહોંચાડી દઈશ. પહોંચાડી દીધું. એક જ વાર બન્યું એ કોલેજ, 20, 25, 30 વર્ષ તો ચાલશે એ બિલ્ડિંગ, પછી એને રિનોવેટ કરવું પડશે. 30 વર્ષ તો ઓછામાં ઓછું ચાલશે, બરાબર છે. હવે 30 વર્ષ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ત્યાં કેટલા ભક્તો બનીને જશે? અસંખ્ય, ઘણા બધા ભક્તો બનશે. એ ભક્તો ક્યારે બન્યા? જ્યારે ત્યાં કોલેજ નિર્માણ થયું. કોલેજ નિર્માણ શું કામ થયું? કારણ કે હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુજીએ નિર્ણય લીધો કે મારે અહીંયા ભક્તોને બનાવવા છે, બરાબર છે. નિમિત્ત કોને બનાવ્યું? તો કે તમને. કેમ? તો કે યોગ્ય સમયે તમે દાન કરી દીધું, જ્યારે જરૂરત હતી ત્યારે તમે એક્ઝેક્ટલી આવીને દાન કરી દીધું. તો હવે ત્યાં જે કોઈ પણ ભક્ત બનશે એનું ફળ એને પછી મળશે. પહેલા કોને મળશે એનું ફળ? કર્મના સિદ્ધાંત અનુસાર આપણને. તો તમે રાતના સૂતા પણ હશો ત્યાં ભક્ત બનતા હશે, અહીંયા તમે સૂતા છો ત્યાં ભક્ત બને છે, અહીંયા તમે સૂતા છો. કોના જીવનમાં ભક્તિ વધશે? કોના જીવનમાં પુણ્યના કર્મ વધશે? આ સમજવા જેવી બાબત છે. આ તમને લાઈવ ઉદાહરણ સાથે સમજાવી દીધું. હવે આનું એક જીતું જાગતું ઉદાહરણ આપું બીજું. એલ્ફર્ડ ફોર્ડ કંપનીના માલિક. માયાપુરની અંદર જે માયાપુર એટલે આપણે યુનિવર્સિટી છે, આપણને બધાને ખબર છે. આ બધું આપણે જે ભણીએ છીએ ને આ બધું ત્યાંથી આવે છે, ત્યાંથી બધું પાસ થઈને આવે છે. તો કે માયાપુરનું નિર્માણ જે કરેલું છે, ટેમ્પલનું નિર્માણ, તેમણે 900 કરોડ રૂપિયા આપ્યા છે. આપણને તો 100 રૂપિયા આપવા હોય તો આપણે વિચાર કરતા હોય છે, એમણે 900 કરોડ રૂપિયા આપ્યા છે. એટલે મેં તમને બિઝનેસની વાત કરી કે ભાઈ બિઝનેસમેનના વિચારો કેવા હોય. એમણે 900 કરોડ રૂપિયા ત્યાં આપ્યા છે અને એમ કીધું છે કે હજી જેટલું જોઈશે ને એટલું હું આપવા તૈયાર છું. આજે તમે જોજો એલ્ફર્ડ ફોર્ડ કયા લેવલ ઉપર છે. આપણા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જયપતાકા ગુરુ મહારાજના શિષ્ય છે. બિઝનેસનું બિઝનેસ પણ ચાલુ છે, ભક્તિની ભક્તિ પણ ચાલુ છે. ક્યારે પોસિબલ થઈ ભક્તિ? બિઝનેસમેન જે હોય એની પાસે સમય હોય કે ભક્તિ કરવાનો? હા, એક દેશમાંથી બીજા દેશમાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ કન્ટિન્યુઅસ પ્રવાસ હોય ને. આ મીટિંગ પછી ઓલી મીટિંગ, ઓલી મીટિંગ પછી ઓલી મીટિંગ. કોઈ દિવસે ભક્ત જોયો છે તમે એવી રીતે બિઝનેસમેન? આ અમરીશ મહારાજનું લાઈવ ઉદાહરણ છે. ભક્ત છે બહુ મોટા, પ્રચાર કરે છે, પ્રવચન આપે છે, ભગવદ્ ગીતા ભાગવતમ જઈને સંભળાવે છે. આટલા મોટા બિઝનેસમેન હોવા છતાં પણ કેવો નમ્રતાનો ભાવ આવી ગયો હશે, વિચાર કરો તમે. હા, અને બિઝનેસ ચાલી પણ રહ્યો છે. સુવે છે તો પણ પૈસા ચાલુ છે. ચાલુ છે કે નથી? સુવે છે તો પણ પૈસા ચાલુ છે અને સુવે છે તો પણ ભક્તિ ચાલુ છે. કારણ કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યા પર કર્યું છે ને કે જે યોગ્ય છે. આ તમને લાઈવ ઉદાહરણ દ્વારા અમે સમજાવી દીધું. એટલે આપણને પણ આવી એક ઓપોર્ચ્યુનિટી અત્યારે પ્રાપ્ત છે. યથાશક્તિ આપણે પણ આપણા ટેમ્પલના બાજુમાં જે કોલેજ નિર્માણ કરી રહ્યા છે, હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુ છે, ત્યાં આપણે આપણો ફાળો આપી શકીએ છીએ. અને આપણે પણ આવી રીતે વિચારો રાખી શકીએ છીએ કે ભાઈ હું ભગવાનની ભક્તિમાં હજી આગળ વધું, હજુ એવા ભક્તોને સહકાર્યરૂપ થઈ શકું કે જે આ માધ્યમમાં આવવા માંગે છે, જે પોતાનો ઉદ્ધાર કરવા માંગે છે. તો એટલા માટે કે છે આ કર્મનો સિદ્ધાંત આવી રીતે કામ કરે છે કે તમે જેની માટે કરો છો એને પછી ફળ આપશે, પહેલા તમને એનું રિઝલ્ટ મળે છે. કારણ નિમિત્ત તમે બન્યા. તમે ન કર્યું હોત તો એ થાત નહીં, થાત નહીં તો તે આવત નહીં, આવત નહીં તો એ ભક્ત બનત નહીં. એટલે આ બધી સાંકળીઓ સમજવી ખૂબ જરૂરી છે અને આ સાંકળીઓ દ્વારા જ આપણને ખબર પડે છે. એટલા માટે તમને લાઈવ ઉદાહરણ સાથે ચર્ચા કરી. એટલે કે છે કે જે દાન કર્તવ્ય સમજીને, આ કર્તવ્ય છે કે ભગવાને આપણને એટલું બધું આપ્યું છે તો આપણું કર્તવ્ય છે કે આપણે એને ભગવાનની સેવામાં લગાડવું, કોઈ બદલાની આશા વિના. બરાબર છે ને?
બદલાની આશા એટલે અહીંયા પાછું એ સમજવું ખૂબ જરૂરી છે કે ભૌતિક ઈચ્છા નથી રાખવાની, આધ્યાત્મિક ઈચ્છા રાખવી વ્યાજબી છે કે હા આજે હું ટેમ્પલમાં વ્યવસ્થા કરાવી આપું છું તો કાલ સવારે મારી ભક્તિ દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધી રહે, મને આવો સેવાનો અવસર મળતો રહે. આવી બધી ઈચ્છાઓ અવશ્ય રાખવાની છે, પરંતુ આવી ઈચ્છા નથી રાખવાની કે આજે હું ટેમ્પલમાં દાન કરું છું કાલે મારી આગળ કરોડો આવી જાય. ભગવાને ઓલરેડી આપણને કીધું છે કે તારી આગળ જે છે એનું રક્ષણ પણ કરું છું ને તારી ઈચ્છાની પૂર્તિ પણ કરું છું, તું મારા શરણમાં રહીશ તો. એટલે ભગવાન ત્યારે આપે છે જ્યારે તમે એનો ત્યાગ કરો છો, ત્યારે ભગવાન તમને આપે છે, બાકી તમે જ્યાં સુધી એની પાછળ લાગશો ત્યાં સુધી તમને નહીં મળે. આ એક રૂલ્સ છે ભગવાનનો, એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. એટલે કે છે કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાન યોગ્ય સમય, હવે તમને ખબર પડી ગઈ હશે સ્થાન કેવી રીતે જોવાના, યોગ્ય સમય કેવી રીતે જોવાનો. ફોર એક્ઝામ્પલ કોલેજ નિર્માણ થઈ ગયું હોય પછી હું દાન આપીશ તો કોઈ ઉપયોગ છે એનો? અત્યારે ઉપયોગ છે, અત્યારે બની રહ્યું છે, અત્યારે કરી શકાય છે, યોગ્ય સમય છે, યોગ્ય સ્થાન પણ છે અને યોગ્ય સુપાત્ર વ્યક્તિ પણ છે. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. તો આને સત્વગુણમાં કહેવાય છે. ફરજ તરીકે કર્યું હોય, વળતરની અપેક્ષા વગર કરેલું હોય, યોગ્ય સમય અને યોગ્ય સ્થળ ઉપર કરેલું હોય અને યોગ્ય વ્યક્તિને કરેલું હોય. તો ક્લિયર છે અહીંયા સુધી? હરે કૃષ્ણ. આગળ કે છે કે જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામર્થીપૂર્વક અપાય છે તે રજોગુણી છે. જો અહીંયા કે છે હવે ઈચ્છા જો રહી જાય કે મને આ પ્રાપ્ત કરવું છે ને ઓલું પ્રાપ્ત કરવું છે એની માટે હું કરું, તો ભગવાન કે છે રજોગુણમાં છે. જો અહીંયા રાઈટ સાઈડમાં આપણે જે ચર્ચા કરતા હતા ને આવી કઈક પરિસ્થિતિ હતી કોરોનાના સમયમાં, એ ફોટો બીટો કાઢતા ને વિડીયો કાઢતા ને અપલોડ કરતા. આ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે ક્યાં કેવી રીતે વર્તન કરીએ છીએ, એની પાછળ શું રિઝલ્ટ લાગશે આપણે વિચાર જ નથી કરતા, વગર રિઝલ્ટનું આપણે બધું કરી રહ્યા છીએ. સમજવું ખૂબ જરૂરી છે. હા, દાન કરીએ છીએ એમ કહીએ છીએ કે ભાઈ આ મારું કર્તવ્ય છે, ચલો હું કરું છું, પણ મને બદલામાં શું મળશે? પ્રશ્ન નિર્માણ કરીએ તો એ રાજસી કહી છે, રાજસી થઈ જાય છે ને. કોઈ દિવસે ભૌતિક ફળની ઈચ્છા રાખે, કોઈ દિવસે ઉપકારની ઈચ્છા રાખે, કોઈ દિવસે મનમાં દુઃખ હોય ને ઈચ્છા ન હોય એની સાથે દાન કરે. આવું બધું થાય છે આપણી સાથે. ઘણા બધા લોકોને મેં જોયું છે, ઇવન મારા ફ્રેન્ડ લોકોની વાત કરું તો એ લોકો પણ આવા વૃત્તિમાં હતા કે દાન કરી દે આપણું જોઈને કે ભાઈ આણે કર્યું છે તો ચલો આપણે પણ કરીએ. પછી 4 વાર આપણને સંભળાય જો મેં કર્યું, તે કર્યું એટલે મેં કર્યું. અરે પણ એની પાછળની ભાવના કઈ હતી તારી? તે કર્યું તો 4 વાર કહી રહ્યો છે એટલે એની પાછળની તારી ભાવના કઈક લાભની છે ને. તો એ તો રજોગુણમાં દાન કરી દીધું, તે કોઈ ઉપયોગ નથી દાન કરી. તો ભગવાન ના પાડે છે આવું દાન ન કરવું. જો આવી ભાવના આવતી હોય તો દાન ન કરેલું સારું. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. યત્તુ પ્રત્યુપકારાર્થ, એનો અર્થ શું છે કે આજે હું તને આપું, કાલે મને એની પાસેથી પાછું મળવું જોઈએ. આપ લે, ગીવ એન્ડ ટેક વાળી વાત થઈ રહી છે. તો આ વેપાર છે, વ્યવસાય છે આ કે હું આજે આપું કાલે મને મળે? હે, આ નથી ને, આપણું કર્તવ્ય નથી. આને દાન ન કહેવાય. તો આ સમજવું ખૂબ જરૂરી છે. ઘણા બધા પોલિટિશિયનો આપણે જોઈએ છે, પોલિટિશિયનો થઈ ગયા, બિઝનેસમેનો મોટા મોટા થઈ ગયા, એ લોકોને આપણે જોઈએ છે મોટું મોટું દાન કરે, મોટું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે. શું કામ? ભાઈ પાછું મને કંઈક જોઈએ છે આમાંથી. આજે હું કરું છું ને તો મને પ્રસિદ્ધિ મળશે, નામ મળશે, ફેમ મળશે, આવું બધું હોય છે. આ સમજવું ખૂબ જરૂરી છે. ભગવાન કહે છે આવું દાન જો કરવાની ઈચ્છા થાય તો આવું દાન ન કરેલું વધારે સારું છે, કારણ કે આ તારું પતન કરી નાખશે. તને આ ઈચ્છાઓના આધીન બનાવી દેશે ને તારી ઈચ્છાઓ ભૌતિક જગતની વધ્યા કરશે. અને આવા દાનનું તને કોઈ લાભ થવાનો નથી. લાભ ઇન સેન્સ કે તારો આનાથી ઉદ્ધાર નથી થવાનો. લાભ તો થાય જ છે બધા બાબત. તમે કોઈ પણ કર્મ કરો એનું તમને રિઝલ્ટ મળવાનું જ છે. પણ ઉદ્ધાર ન થાય એટલે એને આપણે લાભ તરીકે ગણતા નથી. ભૌતિક જગતની અંદર જો ભૌતિક ને ભૌતિકનો ઉદ્ધાર થતો હોય તો એનો અર્થ એવું છે કે આપણે પોતાને હજી ફસાવી રહ્યા છીએ. અને જો આપણે એમાંથી બહાર નીકળતા હોઈએ, ભૌતિક જગતમાં આપણને આસક્તિ ઓછી થતી હોય, તો સમજવાનું છે કે આપણી આધ્યાત્મિક ઉન્નતિ થઈ રહી છે જ્યારે આપણે ભગવાનના શરણમાં હોય ત્યારે. એટલે આ બધું કર્મફળની ઈચ્છાઓ રાખીને આપણે કરવાનું નથી, ભગવાન ના પાડે. જો આપણી ઈચ્છાઓ ન હોય તો પણ આપણે દાન કરવાનું નથી. ભગવાને ના પાડી છે કે જો તારા અંદર આવી બધી ઈચ્છાઓ આવતી હોય તો તું નહીં કરતા, તું ખાલી મારું સ્મરણ કરી દે. દાન કરવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે ફસાવા કરતા શાંત રહેલું વધારે સારું ને. સાચી વાત છે કે નહીં?
બીજાના દેખાડો કરીને આપણે ફસાવા કરતા શાંત રહેલું વધારે સારું છે. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. રજોગુણમાં દાન કરવું વ્યાજબી નથી. હવે બહુ મહત્વનું કે છે કે જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ, અનુસૂચિત સમયે, કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન અથવા આદર આપ્યા વિના અપાય છે તો એને તામસી કહેવાય છે. જો દાનના પણ પ્રકાર કે છે. અદેશ કાલે એટલે શું? અયોગ્ય જગ્યા જે છે એ, અને કાળ એટલે સમય. હા, દાન કઈ જગ્યાએ કરવું જોઈએ, ક્યાં ન કરવું જોઈએ, એ બધું સમજવું ખૂબ જરૂરી છે. આપણે ચર્ચા કરી ગયા હમણાં કે કોઈ વ્યક્તિ રસ્તા ઉપર હોય ને એને હું કઈ આપી દઉં અને પછી જો એ એવા કૃત્ય કરે તો એ યોગ્ય નથી. એ તમને પણ લઈને જશે. એ કર્મ એ કરશે, પણ પતન તમારું પણ નિશ્ચિત છે. એટલે આ બધું સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ એટલે આ બધી નાની નાની બાબતો છે. અત્યાર સુધી ભલે ભૂલ થઈ ગઈ હોય, પણ હવે આ બધી ભૂલો સુધારવી ખૂબ જરૂરી છે. અધર્મ ન થાય એનું હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. અકાળે કોઈ દિવસે કાળ પણ જોવાની ખૂબ જરૂરત છે. પહેલાના સમયમાં શું કામ મુહૂર્ત જોવામાં આવતા બધી બાબતો માટે? શું જરૂર હતી? એ તો દાન હતું ને, ક્યારે પણ કરી શકતા હતા ને. પણ દાન માટે પણ મુહૂર્ત જોતા કે કયા મુહૂર્તમાં દાન કરવાનું છે. એટલે સમય જોવો જરૂરી છે. અત્યારે આપણે ભૌતિક જગતમાં બધું માનતા નથી, પણ ભૌતિક જગતમાં સમય જોવો જરૂરી છે. સમય એટલે શું કે વ્યવસ્થા કરવાની આવશ્યકતા છે. આ સમજવું ખૂબ જરૂરી છે કે ભાઈ વ્યવસ્થા કરવાની આવશ્યકતા લાગે છે તો વ્યવસ્થા કરીએ. અને જો એ વ્યવસ્થા કરવાથી સામેવાળો હજી ભૌતિક જગતમાં વ્યસ્ત થવાનો હોય તો તમારી વ્યવસ્થા કરીને કોઈ ઉપયોગ નથી. તમારા વ્યવસ્થાથી જો એ આધ્યાત્મિક બનવાનો હોય તો એ વ્યવસ્થાનો ઉપયોગ છે. કારણ કે ભગવાન કહે છે જે ભક્ત બને છે એ મને પ્રિય છે, અને જે ભક્ત બનાવે છે એ મને એનાથી પણ વધુ પ્રિય છે. એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે કે કોઈ ભૂખ્યાને તમે ખવડાવી દો તો એની એટલા પૂરતી ભૂખ મટી જશે. પાછી એને સાંજે, રાતના, બીજા દિવસે ભૂખ તો લાગવાની જ છે ને. પરંતુ જો તમે એને એક એક્ઝામ્પલ આપું, જો એને ભૂખ લાગી છે અને તમે એને ઇસ્કોનનો રસ્તો બતાડી દો કે ભાઈ તું અહીંયા આવી ને તું અહીંયા પ્રસાદી ગ્રહણ કરી શકે છે, તો એનાથી લાભ શું થશે ખબર છે? એકચ્યુઅલી ઈચ્છા તો નથી રાખવાની લાભની, પણ કામ કરે છે ને કર્મ, એટલે હું સમજાવું છું કે શું લાભ થશે. એ જશે ત્યાં ટેમ્પલમાં પ્રસાદી લેશે. ઓલા હિપ્પીસ લોકોને યાદ કરજો જે નશો વ્યાભિચાર કરતા ને ખાલી રસોગુલ્લા ખવડાવીને ભક્ત બનાવ્યા હતા પ્રભુપાદજીએ. રસગુલ્લા આપે ને માળા કરાવે, માળા કરે એટલે ઈચ્છા થાય કે ભાઈ ઓલું ખાવું છે. આ આવતા હતા ઓલું ખાવાના ઈચ્છાથી કે મારે ઓલું ખાવું છે, તમે જે બનાવો છો. પ્રભુપાદજી બેસાડતા, 2 માળા કર, હજી 1 આપું, 2 માળા કર, હજી 1 આપું, આવું કરતા. અને બધા ભક્ત બની ગયા. તો સેમ એસ કોઈ ભૂખ્યું હોય, કોઈ આપણને એવું નજરે ચડે તો આપણે એને પ્રસાદી આપી શકીએ છીએ કે ભાઈ તું ઇસ્કોનના ટેમ્પલમાં આવ, ત્યાં 5-10 મિનિટ બેસ, કીર્તન કર, ભજન કર, ત્યાં પ્રસાદી અવેલેબલ છે, પ્રસાદી ગ્રહણ કર. પ્રસાદીનું કૂપન હું તને લઈ આપું, તું ત્યાં પ્રસાદી ગ્રહણ કર. શું થશે? એને આદત લાગશે રોજ મંદિરમાં આવવાની. મંદિરના અંદરના ભક્તોને મળશે, પ્રવચન સાંભળશે, કીર્તનમાં જોડાશે. આજે નહીં તો કાલે શુદ્ધ થશે. તમો ગુણમાંથી રજોગુણમાં, રજોગુણમાંથી સત્વગુણમાં, સત્વગુણમાંથી શુદ્ધ સત્વગુણમાં આવશે તો એ ભક્ત બનશે. આપણા જીવનનો ઉદ્દેશ છે આ, કે આપણે પોતાનો પણ ઉદ્ધાર કરવાનો છે ને આપણી સાથે જે આપણા આપ્ત સ્વકીય છે એ લોકોને પણ એ માર્ગ ઉપર લઈ જવાના છે. એ આપણું કર્તવ્ય છે. આપણે ભૂલી રહ્યા છીએ બધું. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ મદદ માંગે તો મદદને કયા માર્ગથી આપણે એને મદદ કરવાની છે આપણને જ્ઞાત હોવું ખૂબ જરૂરી છે. આપણને લાગે છે કે આપણે સક્ષમ છીએ. સક્ષમ તો ભગવાને બધાને એને પણ બનાવ્યું છે સક્ષમ. જે માગી રહ્યો છે ને એને પણ ભગવાને હાથ, પગ ને બુદ્ધિ ને બધું આપ્યું છે. પણ એને એનો ઉપયોગ નથી કરવો, એને એનો શોર્ટકટ થી ઇસ્તેમાલ કરીને એને આગળ વધવું છે. એટલે એ આ માધ્યમ પર જાય છે તમો ગુણના. આ બધું સમજવું ખૂબ જરૂરી છે. અને આ જો બધું નાના બાળકોને આપણે શીખવાડશું નહીં તો આગળ જઈને એ લોકો તો તમે કમાવેલા પૈસા દાન કરીને પૂરું કરી નાખશે. આ રિયાલિટી છે. જો આપણે આપણા બાળકોને નહીં સમજાવીએ તો તમે કમાવેલા પૈસા એને લાગશે કે ભાઈ મારા પિતાજી પણ દાન કરતા હતા, લાવ હું પણ કરું, એ પ્રથા હું પણ ચાલુ રાખું. અને દાન કર્યા કરશે. સામેવાળાનું તો પતન નિશ્ચિત છે, પણ એનું પણ પતન નિશ્ચિત છે. એટલા માટે કે છે કે લિમિટ કરતા વધારે વસ્તુ હંમેશા રાખવી નહીં પોતા પાસે. એ ક્યારે પણ નુકસાનકારક થઈ શકે છે. એટલા માટે કે છે. તો અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ.
હવે આખા અધ્યાયના નિષ્કર્ષ ઉપર આપણે આવીએ તો અહીંયા કે છે ઓમ તત્ સિદ્ધિ નિર્દેશા. સર્જનની શરૂઆતથી, જ્યારે આ સમગ્ર સૃષ્ટિની સર્જન કર્યું એની શરૂઆતથી ઓમ તત્સત આ 3 શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાયા હતા. આ 3 પ્રતીકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતા વખતે પ્રયોજવામાં આવતી હતી. શું કહી રહ્યા છે ખબર છે? આ ઓમ તત્સત તમે ક્યાં સાંભળેલું છે કે આ ઓમ તત્સત કથા અને ક્યાં કઈ સાંભળ્યું છે? પણ ધાર્મિક કાર્ય હોય ત્યારે સંભળાય છે. ઘરે કોઈ ધાર્મિક કાર્ય કરીએ ત્યારે સાંભળવામાં આવે છે. જ્યારે પૂજા વિધિ પૂર્ણ થાય ત્યારે હાથમાં પાણી મુકાવે. પાણીનું બહુ મહત્વ છે. પાણી બહુ મોટી એનર્જી ધરાવે છે. હાથમાં પાણી મુકાય એટલે પહેલાના સમયમાં જો કમંડલમાં પાણી રાખતા, તપ કરતા ત્યારે બાજુમાં હોય કમંડલ ને એમાં પાણી હોય, અને શ્રાપ દેવાનો હોય બ્રાહ્મણોએ કોઈને કઈ બોલવાની જરૂર નથી. બ્રાહ્મણો ખાલી વિચાર પણ કરી લે તો શ્રાપ થઈ જાય સામેવાળા માટે. આ બ્રાહ્મણોને પાવર છે, પણ બ્રાહ્મણોને ખબર જ નથી કે આપણને શું પાવર છે. એ તપના બળથી થતું. તો એ પેલા હાથમાં કમંડળમાં પાણી લઈને, પછી તમે દુર્વાસા મુનિને જોયું હશે, ક્રોધિત થઈ જાય તરત ઓલા કમંડળમાંથી પાણી લે આમ. પાણીનો પાવર છે. તપ કરેલું છે ને એમાં એનર્જી તૈયાર થયેલી છે. 3 પ્રકારની આપણે શ્રદ્ધાની વાત કરી, શરૂઆત કરી ત્યારથી 3 ગુણોની વાત કરી, 3 પ્રકારની શ્રદ્ધા, 3 પ્રકારના આહાર, 3 પ્રકારના યજ્ઞ, 3 પ્રકારનું તપ અને 3 પ્રકારના દાનની આપણે વાત કરી. તો હવે એવું થાય કે સાત્વિક કર્મ પણ, હમણાં આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ સત્વગુણ પણ આપણને બાંધે છે, તો કે સાત્વિક કર્મ પણ પૂર્ણ શુદ્ધ કેવી રીતે બની શકે એની માટે આ શ્લોક અહીંયા છે, આપણને સમજાવવા માટે કે આપણને પ્રશ્ન થાય ને ઘડે ઘડે ઓમ તત્સત શું કામ બોલવા લગાડે છે. તો જ્યારે પૂજા પૂર્ણ થાય ત્યારે હાથમાં પાણી મુકાવે અને આખી પૂજાનું જે કાંઈ પણ સ્ટાર્ટિંગમાં તમે જે સંકલ્પ લીધો હોય કે શા માટે પૂજા કરું છું, એ જ સંકલ્પ એઝ ઇટ ઇઝ પાછું લેવામાં આવે. ખાલી એન્ડમાં એમ બોલવામાં આવે કે ભાઈ કૃષ્ણાર્પણમસ્તુ, ઓમ તત્સત શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, કે મેં જે કાંઈ પણ કર્યું એ બધું ઓમ તત્સત. હવે સમજાવું છું ઓમ તત્સત એટલે શું, અને પછી કે કૃષ્ણાર્પણમસ્તુ, બધું કૃષ્ણને અર્પણ. તો ઓમ તત્સત એટલે પરમેશ્વરનો એક સંકેત છે. આ સમજવું ખૂબ જરૂરી છે. ઓમ ઓમ ક્યાં સાંભળેલું હતું આપણે? કયા અધ્યાયની અંદર, કયા શ્લોકની અંદર કઈ સાંભળેલું હતું આપણે? 10મા 11મા અધ્યાયમાં કઈ ઓમની ધ્વનિ ભગવાન કે છે હું છું. મંત્રોની શરૂઆત થાય છે ઓમ થી થાય છે. થાય છે કે નહીં? કયો પણ મંત્ર તમે બોલો, ગાયત્રી મંત્ર બોલો કે પંચાક્ષર મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાય બોલો, કયો પણ મંત્ર બોલો એની શરૂઆત ઓમ થી થાય છે. ઓમ એટલે શું? ભગવાનનું નિરાકાર સ્વરૂપની વાત થાય છે. ભગવાનના ધ્વનિનું પ્રતીક છે. ભગવાન કહે છે ને ઓમની ધ્વનિ હું છું, કહે છે કે નહીં? તો ઓમ આપણને શું સૂચવે છે? ઓમ આપણને એમ સમજાવે છે કે અંત એક જ છે. શું? ભગવાનનું શરણ. ઓમ એટલે શું? કે કૃષ્ણ તરફ તમારે જવાનું છે, આ સમજાવે છે આપણને ઓમ. 15.15 ની અંદર ભગવાને કીધેલું હતું કે સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. વેદોનો સાર શું છે? તો કે ઓમ. ભગવાનને જાણવું એટલે યજ્ઞ શરૂ થાય તો ઓમ, મંત્ર શરૂ થાય તો ઓમ. એટલે આપણને સ્ટાર્ટિંગમાં જ કહે છે કે ભાઈ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આપણે સમજી નથી શકતા, શરૂઆત જ આપણને ત્યાંથી કરે છે, પણ આપણે સમજી શકતા નથી. તો આગળ કે છે તત. હું પેલા તમને આ સમજાવી દઉં પછી આગળ વધું, નહીં તો તમને કહે ને કે ઓલી મજા નીકળી જશે. પછી કે છે તત. તત એટલે શું? તો કે ભગવાન માટેનું. આપણે કોણ છીએ? ભગવાનના છીએ. આ શરીર કોણે આપેલું છે? ભગવાને આપેલું છે. પૈસા કોણે આપેલા છે? ભગવાને આપેલા છે. મંદિર કોના દ્વારા? ભગવાન દ્વારા થયું છે. હા, સેવા કોની કરવાની છે? ભગવાનની કરવાની છે. તત ભગવાન માટે. ઓમ એટલે ભગવાન, તત એટલે ભગવાનની માટે. બધું ભગવાનનું છે અને ભગવાનની માટે. દાન આપો તો ભગવાન માટે. કોઈ દિવસે કોઈ કર્મ કરો તો ભગવાનના પ્રસન્નતા માટે. આ સમજાવે છે આપણને તત, કે જે કાંઈ પણ કરો, ઓલું કે છે ને નેકી કર દરિયા મેં ડાલ, એવી રીતે જે કાંઈ પણ કરો બધું ભગવાનના પ્રસન્નતા માટે કરો. હા, ભગવાને જે આપ્યું હતું મને એ બધું પાછું ભગવાનને જ અર્પણ. હું પોતે તો કે હું પણ ભગવાનને અર્પણ. આને કહેવાય છે તત. ક્લિયર છે? ઘણા બધા લોકો એમ કે મારું ઘર, મારી ફેમિલી, મારી
બાબતો, મારું પ્રોપર્ટી, મારું 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 કરે છે. પણ જે ભક્ત હોય એ શું કે છે? બધું ભગવાનની કૃપાથી મને પ્રાપ્ત છે. અને કોઈ દિવસ એમાં આ શક્તિ રાખતો નથી, કારણ કે એને ખબર છે કે આ સમગ્ર સૃષ્ટિમાં જે કાંઈ પણ છે આ એક દિવસે નષ્ટ થઈ જવાનું છે ને આમાંનું હું કાંઈ જ ભેગું લઈ જવાનો નથી. આ એને ખબર છે, એટલે એ તત કરીને એને ઉલ્લેખ કરાવે છે કે ભાઈ તત બધું તમને અર્પણ. અને સત, સત એટલે શું? સત એટલે સત્ય પણ થાય, સત એટલે શાશ્વત પણ થાય, સત એટલે શુભ પણ થાય, અને સત એટલે આધ્યાત્મિક પણ થાય. સમજાય છે? તો જે કાંઈ પણ કાર્ય ભગવાનની સેવા માટે આપણે કરીએ છીએ એ હંમેશા દિવ્ય હોય છે. અને આને જ સત કહેવાય છે કે તમે જે કાર્ય કરો એ ભગવાનની સેવામાં કરો, એટલે એ ભગવાન માટે કરો છો તો એ દિવ્ય છે. તમને હંમેશા શાશ્વત છે. તમને હંમેશા કોઈ દિવસે તમને પતનમાં નહીં લઈ જાય, હંમેશા તમને ક્યાં લઈ જશે? ઉપરના સ્થાન પર લઈ જશે. તો આ છે ઓમ તત્ સત. સમજાય છે? આગળ વધીએ તો હમણાં ક્લિયરન્સ આવી જશે. માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગીજનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ, દાન તથા તપની સર્વ ક્રિયાઓનો શુભારંભ હંમેશા ઓમથી કરે છે. ઓમ તસ્વીનો પરમમ પદ ઋગ્વેદની અંદર કહેવામાં આવેલું છે 1.20 2.20 ની અંદર કે ઓમ એટલે વિષ્ણુ, ઓમ એટલે ભગવાન. તેને વૈદિક મંત્રોની શરૂઆતમાં પરમ તત્વનું સર્વોચ્ચ લક્ષ્ય સૂચવવા માટે મૂકવામાં આવે છે. એટલે શરૂઆત કરે, જ્યારે આધ્યાત્મિક શરૂઆત કરીએ તો સૌથી પહેલા ઓમ નું ઉચ્ચારણ કરાય છે. ઓમ એટલે જ ભગવાન. તત એટલે કે તત્વમસી. હકીકતમાં ગુણાતીત ધ્વનિ ઓમકાર, જો કે અ, ઉ અને મ એમ 3 અક્ષરોના સંયોજનમાં ગુણાતીત શક્તિ છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. સાંભળ્યું છે? બસ આ ઓમમાં આવી ગયું. એટલે તમે કોઈ પણ માધ્યમથી જો સમજવાનો પ્રયત્ન કરશો તો અંતિમ ગોલ તો તમને કૃષ્ણ જ દેખાશે. કોઈ પણ શાસ્ત્ર હાથમાં ઉપાડી લો, કયું પણ, બધા શાસ્ત્રની અંદર એક જ ગોલ બતાડ્યો છે કે ભગવાનના શરણમાં, ભગવાનના શરણમાં, ભગવાનના શરણમાં. આજે પણ આપણે ચર્ચા કરી, થોડી જ્યોતિષ શાસ્ત્ર વિશે થોડી માહિતી મેળવી લીધી. એમાં પણ શું કીધું છે? ભગવાનના શરણમાં રહેશો તો કોઈ અસર નહીં કરે. ભગવાનના શરણમાં બધી કોરે જ કે છે તો કે જે ઓમકારનો જપ કરે છે તે ઓમકાર અને ભગવાન વિષ્ણુને જલ્દીથી જ અસ્પષ્ટ સમજે છે. ચૈતન્ય ચરિતામૃતમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, આદિ લીલા 7.128 ની અંદર. તત્વમસી આ સમજવું જરૂરી છે. તત એટલે કે મુક્તિ ખાતર અનાસક્તિથી કરેલા કર્મોનું વર્ણન છે, કે જેમાં આપણે પોતાના ફળની ઈચ્છા નથી રાખતા, જે છે બધું ભગવાનને અર્પણ. તત્વમસી કે બધું તમને અર્પણ, તમે જ આપ્યું છે મને અને તમને અર્પણ. એટલે કે મનુષ્ય કર્મ ફળની ઈચ્છા રાખ્યા વિના વિવિધ પ્રકારના યજ્ઞ, તપ તથા દાન જે કાંઈ પણ કરે છે તત કરીને, તત બોલીને કરવા જોઈએ. આવા દિવ્ય કાર્યોનો ઉદ્દેશ ભવબંધનમાંથી મુક્તિ છે. એટલે જ્યારે તમે પૂજા પૂરી કરો છો તો કહો છો ઓમ તત્ સત શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ, કે મારું જે કાંઈ પણ કાર્ય છે આ બધું હું તમને અર્પણ કરું છું. એટલે મારો આ ભૌતિક જગતમાં જે બંધન છે, બંધન મને ન લાગે, એટલે હું બધું તમને અર્પણ કરું છું. તો કે છે અનાશક્તિથી કરેલા કર્મોનું વર્ણન છે. આ પ્રવૃત્તિઓ ભૌતિક પરિણામોથી અવગણના સાથે કરવામાં આવે છે. અને સત તો પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે, અને તેને સત શબ્દથી સૂચિત કરવામાં આવે છે. હે પૃથા પુત્ર, આવા યજ્ઞનો કરતા પણ સત કહેવાય છે. એટલે શું કહે છે અહીંયા? જો તમે ભગવાનને સેન્ટરમાં રાખીને કોઈ કર્મ કરો છો, તો ભગવાન સેન્ટરમાં મૂકેલા છે, તો એ કર્મ જ્યારે તમે ભગવાન માટે કરો છો, એના પ્રસન્નતા માટે કરો છો, તો એ કર્મ પણ દિવ્ય કર્મ થઈ જાય છે. સમજાય છે? એટલે એને કહેવાય છે સત. અને એ જ પ્રમાણે યજ્ઞ, તપ તથા દાનના બધા કર્મો પણ સત કહેવાય છે. તમે યજ્ઞ કરો, તપ કરો, દાન કરો ને એ બધામાં જો ભગવાન સેન્ટરમાં હશે તો બધા દિવ્ય કર્મ છે, અને એ કર્મનું ફળ પણ તમને દિવ્ય પ્રાપ્ત થાય છે, કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. સત એટલે કે શાશ્વત. પ્રભુની સેવા માટે કરવામાં આવેલી પ્રવૃત્તિઓ સાચા આધ્યાત્મિક સ્વભાવને પ્રગટ કરે છે. આવી પ્રવૃત્તિઓમાં ક્રિયાઓનો કરનાર શાશ્વત બને છે, એટલે કોઈ દિવસ એનું પતન થતું નથી. જ્યારે ભગવાનને સેન્ટરમાં રાખીને કોઈ પણ કર્મ કરે છે તો એ દિવ્ય કર્મમાં કન્વર્ટ થાય છે, અને કોઈ દિવસ એનું પતન થતું નથી. ભૌતિક જગતમાં રહેતો હોય ત્યાં પણ એનો ઉદ્ધાર થાય છે. બહુ મોટું સ્ટેટમેન્ટ છે આ. ભૌતિક જગતમાં રહેતો હોય ત્યાં પણ એનો ઉદ્ધાર થાય છે, અને આધ્યાત્મિક પ્રગતિ પણ થાય છે. ક્યારે? જ્યારે બધું ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરે છે ત્યારે. અને શાશ્વતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, અને પ્રવૃત્તિઓના ફાયદા પણ શાશ્વત છે. એટલે ભગવાન કહે છે
कि तू करता वो है जो तू चाहता है, होता वो है जो मैं चाहता हूँ, तू कर वही जो मैं चाहता हूँ, तो होगा वही जो तू चाहता है. સમજાય છે? જ્યાં સુધી આપણે કોઈ વસ્તુની પાછળ ભાગ્યા ભાગ કરીશું ત્યાં સુધી આપણને નહીં મળે. જ્યારે આપણે એની પાછળ ભાગવાનું છોડી દેશું, બધું ભગવાનને સમર્પિત કરી દેશું, તો એની મેળે એ ચાલીને આપણી સામે આવશે. એટલે ઘણા બધા લોકોને એવું થતું હોય જીવનમાં કે એક સમય હતો કે જ્યારે એ વસ્તુની આવશ્યકતા હતી, જરૂરત હતી, પણ ત્યારે એ મળી નહીં, અને હવે જરૂરત નથી તો એ આંખોની સામે આવીને ઊભી છે. એની પાછળનું રીઝન જ આ છે કે ભગવાન ત્યાં સુધી તમને નહીં આપે જ્યાં સુધી તમે એની વેલ્યુ સમજશો નહીં. તમને જ્યારે એવું થઈ જશે કે આ ભૌતિક જગતનું સંસાધન છે, મારા માટે નકામું છે, ત્યારે એની સામેથી ભગવાન લાવીને આપશે. કેમ? કારણ કે ભગવાનને જોઈ લીધું કે ભાઈ તમને એની રિયાલિટી ખબર પડી ગઈ કે આમાં કોઈ સુખ છે નહીં. અને જ્યારે તમે ભગવાનની શરણમાં જાઓ છો તો ભગવાન કહે છે તારા બધા ઈચ્છાની હું પૂર્તિ કરું છું અને તારી પાસે છે એનું રક્ષણ પણ કરું છું. આ સમજવા જેવી બાબત છે. અક્ષર આકાર કૃષ્ણનો ઉલ્લેખ કરે છે જે સર્વ લોકે નાય. આ એક શ્લોક છે ચૈતન્ય ચરિતામૃતમાં. એમાં કહે છે અ ઉ અને મનો જે મહત્વ છે સમજાવે છે. કે એટલે કે ભાઈ બધા જીવાત્માઓ, ગ્રહો, ભૌતિક જગત અને આધ્યાત્મિકના જે માલિક છે એ એટલે ભગવાનની વાત કરે છે. ઉ એટલે શ્રીમતી રાધારાણી કૃષ્ણની આનંદની શક્તિની વાત કરે છે. અને મ એટલે જીવાત્માઓ, જીવને સૂચવે છે. તો આ પ્રમાણે અહીંયા પણ ઉલ્લેખ કરે છે. હે પાર્થ, હવે બહુ મહત્વનો શ્લોક છે આ. હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા રાખ્યા વગર, એટલે ભગવાનને સેન્ટરમાં રાખ્યા વગર જો કોઈ યજ્ઞ, હવે 3 પ્રકારના યજ્ઞ આપણે જોયા, 3 પ્રકારના દાન જોયા, 3 પ્રકારના તપ જોયા. તો હવે એ સમજાવે છે કે જો પરમેશ્વરમાં શ્રદ્ધા રાખ્યા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ પણ કરવામાં આવે છે આ બધું ક્ષણભંગુર છે. અત્યાર સુધી તમે કરોડોનું દાન કર્યું હશે પણ એમાં ભગવાનને જો સેન્ટરમાં નહીં મૂક્યા હોય તો એ દાનને કોઈ અર્થ નથી. તો એ અસત કહેવાય છે. અને આ અસત તેમજ આગામી જન્મમાં બંને વ્યર્થ જાય છે. આ પ્રમાણેનું કરેલું દાન તમને અહીંયા પણ લાભ નથી આપતું અને આધ્યાત્મિક પ્રગતિમાં પણ લાભ આપતું નથી. એટલે પતન કરે છે. સીધું સીધું ભગવાન આપણને અહીંયા એમ સમજાવે છે કે તમે કરોડોનું દાન પણ કર્યું હશે અત્યાર સુધી તો એ તમારું પતન કરે છે. એટલે જે કાંઈ પણ કરો એ ભગવાનને સેન્ટરમાં રાખીને ભગવાનના પ્રસન્નતા માટે જો આપણે કરીએ છીએ તો એનાથી આપણી ભૌતિક જગતમાં પણ ઉન્નતિ થાય છે અને આધ્યાત્મિક પ્રગતિ પણ થાય છે. એટલે ઓમ તત્સતનો અર્થ આ રીતે આપણે અહીંયા સમજ્યા. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે રામ હરે હરે. હરે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે